યસ, ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં અલિયા આજના દિવસે આપણે એક સ્પેશિયલ પર્પઝ માટે મળ્યા છીએ. આ બધાને ખબર છે અલિયા આજની તારીખે 11 તારીખે થઈ ગઈ, હમણાં 28મી તારીખે તમારે પરીક્ષા આપવાની છે. તો હવે ગણતરીના દિવસો બાકી છે. આ 266 જગ્યા જે છે સાહેબ, એમાં પરીક્ષા પાસ કરવા માટે હવે તમારી પાસે ગણતરીના દિવસો બાકી છે. આ ગણતરીના દિવસોની અંદર શું કરવું જોઈએ, કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ, અને પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય એમ એમ ઘણા બધા વિદ્યાર્થીઓના હૃદયના ધબકારા વધતા જાય. તો આને શાંત પાડવા માટે શું કરવું, આ કે જો ઝાઝા ધબકારા વધી ગયા પછી હૃદય ફાટી જાય. હા, પરીક્ષા પહેલા હૃદય ફાટી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. તો શું કરવું એના માટે, બસ એના માટે સ્પેશિયલ ભેગા થયા છીએ. આમ તો થોડી ઘણી વાતો કરવી છે, હા વાતો પણ કરવી છે, થોડી ઘણી દીકરા સૂચના પણ આપવી છે. કારણ કે અત્યાર સુધી તૈયારી કરતા એવા હોય, ઘણા લોકો એવા હશે કે સર અત્યાર સુધી વ્યવસ્થિત તૈયારી ચાલતી હોય અને છેલ્લે ગાડી પાટા ઉપરથી હેઠે ઉતરી ગઈ હોય, એવા પણ હશે. તો એને શું કરવાનું, છેલ્લા દિવસોમાં ઘણા વિદ્યાર્થી એવા હશે એ શરૂઆતમાં તૈયારી નહોતી કરી, હવે ગાડી પાટે ચડી છે, તો એના માટે શું કરવાનું. અને ઘણા લોકો એવા છે કે જેની ગાડી શરૂઆતથી પાટે ચડી જ નથી, ઘણાની ગાડી શરૂઆતથી પાટા ઉપર ચડી જ નથી, પાટા ઉપરથી હેઠ જ રખડે છે. અને ઘણા લોકોની ગાડી આની અંદર એવું છે કે સાહેબ ટ્રેકના પાટા ઉપર નહીં, આ ખેતરમાં આટા મારે છે. આ ઘણાની ટ્રેન છે ને એ ખેતરમાં હાલવા માંડી. આવા 6-7 જણા તો છે કે જે લોકોને માત્ર ને માત્ર ગામની ટેલિગ્રામ ચેનલોમાં શું થાય છે એની A to Z વસ્તુ ખબર હશે. A to Z વસ્તુ એને ખબર હોય, આપણે ક્લાસમાં શું કરાવું ને એને ખબર ન હોય. એના પરીક્ષાના તમે માર્ક્સ જોવો તો એ માર્ક્સ ઉપરથી નહીં ખબર પડે સારું કે 150 માર્ક્સની પરીક્ષામાં 50 માર્ક્સ ન લઈ આવતા હોય સાહેબ. 150 માર્ક્સની પરીક્ષાની અંદર જે 50 માર્ક્સ ખાલી ના લઈ આવી શકતા હોય, તો વિચાર કરો બેટા, એ લોકો છે ને એને માત્ર ને માત્ર ગમે ત્યાં ચેનલોમાં ફાફા મેરા સિવાય કાંઈ નથી કર્યું બેટા, કાંઈ નથી કરેલું. હાર્ડ ફેક્ટ કહું છું. એટલે આવા લોકો જે છે એ પણ હવે સુધરી જાવેલા. છેલ્લા 15-20 દિવસ છે, તો 15-17 દિવસની અંદર જેટલું કાંઈ ન કરો તો કાંઈ નહીં, ક્લાસમાં જે કરાવ્યું છે ને એને રિવાઇઝ કરવા માંડો. તમારી પાસે તમારી બનાવેલી નોટ્સ છે એને જોવા માંડો. MCQ કેવી રીતે ફોર્મેશન થાય છે બસ એ જોવા માંડો. બસ કેવી રીતે સવાલ પૂછી શકાય. હવે તમારી પાસે બીજો સમય નથી અલ્યા. હવે જ્યાં ત્યાં કોઈની ટેલિગ્રામ ચેનલમાં ફાફા મારવાનો હવે તમારી પાસે સમય નથી. અને હજી ઘણા એવા હોય સાહેબ કે ક્યાંકથી મળે તો કંઈક નવું ગોતીએ. હવે અહીંયા આપ્યું છે ને કરાયું છે એને કરવું નથી મારા દીકરાને. હા, અને ગામમાંથી ગોતવા નીકળવું છે એ ક્યાંકથી કંઈક મળી જાય, ક્યાંકથી કંઈ મળે કે ન મળે લ્યા. જે કરાયું છે એમાંથી તો ઘણું બધું મળવાનું છે. એટલે એટલું કરતા રહ્યો તો બેટા ટેન્શન નથી. અને બાકી મહેનત તો કરવાની છે, મહેનત કરવાની છે. અને જ્યાં સુધી તમે બેટા મહેનત નહીં કરો ત્યાં સુધી ભેગું ન થાય. સંઘર્ષ કરવો પડે, મહેનત કરવી પડે, દિવસ રાતના ઉજાગરા છેલ્લા 17 દિવસ કરવા જ પડે સાહેબ. સ્પૂન ફીડિંગની અપેક્ષા ન રાખો. મગજમાં ટેન્શન આવે, આવવું જ જોઈએ. તો જ પરીક્ષાની તૈયારી સાચી છે બેટા. એકદમ રિલેક્સ થઈને જાતા હોય કે ના કાંઈ વાંધો નહીં, જોયું જાય. આ જોયું જશે ન હોય સાહેબ. દિવસે જમવાનું ન ભાવે, 3 ટાઈમ જમવા બેઠે ને જમતી વખતે એમ લાગે એ સાહેબ 15 મિનિટ જમવામાં નથી બગાડવી, આ 10 મિનિટમાં ફટાફટ જમીને વાંચવા માંડું. કારણ કે મારે 5 મિનિટ અત્યારે બગાડવી મને પોસાય એમ નથી. આવા વિચાર જેને આવે છે ને બેટા, આ પરીક્ષા એના માટે છે. જેને આવા વિચાર આવે છે એ સાહેબ જમવામાં અડધી કલાકના બદલે 10 મિનિટમાં જમી લેવું છે, આ વિચાર જેને આવે આ પરીક્ષા એના માટે છે. જલસા કરવાવાળા માટે નથી, એના માટે દિવસો વયા ગયા. હા, એ બધું પતી ગયું બેટા. હવે તો જેને ખરેખર ડેડિકેશન સાથે પરીક્ષા આપવી છે આ બધું એના માટે છે. અને પરીક્ષા નજીક આવે એટલે સ્વાભાવિક જ છે કે કંઈ થાય. અને હમણાં તો લોકો જો કે આમ તમે જોજો, જેવી પરીક્ષા નજીક આવે ને એટલે ભગવાનની ડિમાન્ડ વધી જાય. આમ પરીક્ષાઓ નજીક એટલે ભગવાનની ડિમાન્ડ ને માતાજીની ડિમાન્ડ વધી જશે. ઘણા શ્રીફળ માયના છે, ઘણા પગપાળા ચાલીને જવાની માનતાઓ કરેલી હશે. હા, વાંધો નહીં, એમાં આપણે કે વાંધો નથી, હું કે નાસ્તિક માણસ નથી. પણ તમે જે ઈષ્ટ દેવતાની માનતાઓ કરો છો અને જેના શ્રીફળ માનો છો ને, એ તમને એવું જ કહે છે પેલા તું ભણ પછી હું તારી માનતા સ્વીકારીશ. હા, એ લોકો એમ જ કહેતા હોય કે તું પેલા ભણી લે, મહેનત કર, તારી માનતા હું સ્વીકારીશ, પણ તું ભણ તો સ્વીકારીશ. આવું બધું એ લોકો કહેતા. એટલે ખોટા નાટક ન કરવા, ભણવામાં ધ્યાન આપવાનું, પ્રેક્ટિસમાં ધ્યાન આપો બેટા. અને તમારી પ્રેક્ટિસ વ્યવસ્થિત થઈ શકે ને
એટલા માટે તો એપ્લિકેશનની અંદર બેટા 10 ટેસ્ટ રાખી છે સાહેબ. 10 મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરીને ગયા હોય ને એને પરીક્ષામાં કોઈ દી વાંધો ન આવે, કોઈ દિવસ વાંધો ન આવે. પણ એ 10 ટેસ્ટને બેટા 2 કલાક લગી એટેન્ડ કરી હોય. 10 ટેસ્ટને બેટા 2 કલાક લગી એટેન્ડ કરેલી હોય. પહેલી ટેસ્ટમાં તમને ખબર પડી જવી જોઈએ સાહેબ કે મારે સમય ઘટે છે કે વધે છે. સાહેબ બીજી ટેસ્ટમાં એમાંથી તમારું ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ, ત્રીજી ટેસ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, ચોથી ટેસ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, પાંચમી ટેસ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. સર આ ઇમ્પ્રુવમેન્ટ આવતા જઈને એનું નામ ટેસ્ટ છે. અને જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરો બેટા, મલ્ટિપલ ટાઈપના ક્વેશ્ચન તમારી સામે આવતા હોય. એ મલ્ટિપલ ટાઈપના ક્વેશ્ચન તમારી સામે આવે એમાંથી તમને ખબર પડે યસ આ એંગલથી પણ સવાલ આવે, સાહેબ આ એંગલથી પણ સવાલ આવે. હવે આટલા 1500 ક્વેશ્ચનની પ્રેક્ટિસ એક 10 દિવસમાં કરી નાખો અને એ પાછી તમારી ટેસ્ટ લઈ આવ્યું કે 14-15 તો પૂરી થઈ જશે. સાહેબ 14 તારીખે તમારી ટેસ્ટ પૂરી થઈ જાય. હવે તમારી મેઇન પરીક્ષા 28 તારીખે છે. સાહેબ 10 મોક ટેસ્ટ આપ્યા પછી પણ તમારી પાસે 14 દિવસ વધે છે દીકરા. આ યાદ રાખજો, 10 ટેસ્ટ આપી દીધા પછી પણ તમારી પાસે યસ બેટા 14 દિવસ વધે છે. હવે એના પછી 14 દિવસમાં એ જ કરવાનું કે આપણે જે ટેસ્ટ આપી હતી ને એમાં મને કયા કયા સબ્જેક્ટમાં ડખા થયા હતા, સાહેબ કયા સબ્જેક્ટની અંદર મને પ્રોબ્લેમ થયો હતો, એ સબ્જેક્ટને 3 દિવસ એક્સ્ટ્રા આપી દો સાહેબ. આ ટેસ્ટનું ઇવોલ્યુશન એના માટે જ છે. 10 ટેસ્ટ આપો સર, 1500 ક્વેશ્ચન તમારી નજર સામેથી ફરી ગયા. પણ ટેસ્ટ આપતી વખતે ખબર હોવી જોઈએ કે 2 કલાકમાં પેપર પૂરું થાય છે, નથી થતું. 1.5 કલાકમાં પૂરું થઈ જાય છે. મારું પેપર 1.5 કલાકની અંદર પૂરું થઈ જતું હોય અને જો મારે માર્ક્સ ઓછા આવતા હોય તો મારે 1.5 કલાકમાં પેપર પૂરું થાય અને ફિનિશનું ઓપ્શન દબાવાતું જ નથી સાહેબ. ના દબાવાય. ક્વેશ્ચનને રિવાઇઝ કરો, બેક જાતા જાઓ. જે ક્વેશ્ચન તમે સ્કીપ કર્યા છે એને પાછા વાંચો, વિચારો. સર 2 કલાક એના માટે છે, કલાક સવા કલાકમાં ટેસ્ટ પૂરી કરી નાખો. આવડે તો ઠીક છે ને કે સ્કીપ કરતા છે સાહેબ. એને પરીક્ષા આપી ના કહેવાય હો દીકરા. ઘણા વિદ્યાર્થી તમારામાંથી એવા છે કે ક્વેશ્ચનને વિચારતા નથી ને સ્કીપ કરે. કલાક સવા કલાકમાં તમે કેટલો ટાઈમ આપો છો બધા એપ્લિકેશનમાં મને તો ખબર પડે. એપ્લિકેશનમાં અમને ખબર પડી જાય કે કયા વ્યક્તિએ 2 કલાક પૂરી લીધી છે, કોને 1.5 કલાક લીધી છે, કોને સવા કલાક લીધી, કોને અડધી કલાક લીધી છે. આ બધી અમને તો બધી ખબર છે દીકરા કે તમે કેટલો સમય ટેસ્ટની અંદર વિતાવો છો. પૂરો સમય આપો. 2 કલાકનો સમય છે, એ 2 કલાકની અંદર તમારે 100% તમારો એફોર્ટ આપવો છે. એ 2 કલાક દરમિયાન તમારા માઇન્ડમાં સાહેબ 150 પ્રશ્ન સિવાય કાંઈ આવવું ન જોઈએ, 150 પ્રશ્ન સિવાય કાંઈ આવવું ન જોઈએ. તો જ તમને એકચ્યુઅલમાં ખબર પડશે બેટા. તમારી નેટ પ્રેક્ટિસ આ એ જ છે અને એ જ નેટ પ્રેક્ટિસ બેટા. જો તમે આવી નેટ પ્રેક્ટિસ ટુ ધી પોઈન્ટ ના કરો સાહેબ. ક્રિકેટરો છે ને એ ક્રિકેટરોએ નેટ પ્રેક્ટિસ કરવા માટે ગ્રાઉન્ડમાં જ જવું પડે. હલો, ક્રિકેટરે નેટ પ્રેક્ટિસ કરવા દીકરા ગ્રાઉન્ડમાં ઉતરવું જ પડે. એ રૂમની અંદર હેંગિંગ બોલ રાખી દઈએ અને હેંગિંગ બોલમાં પ્રેક્ટિસ કરે તો સાહેબ એને પ્રેક્ટિસ ન કહેવાય. એ તો માત્ર બેટનું નોકિંગ કરતા હશે. એને પ્રેક્ટિસ ના કહેવાય દીકરા. એને પ્રેક્ટિસ કરવા માટે મેદાનમાં ઉતરવું જ પડે. એ પીચ ઉપરથી બોલ આવે ને તો જ સાચી પ્રેક્ટિસ થાય. તમારે સાચી પ્રેક્ટિસ માટે 2 કલાક ટેસ્ટ આપવી જ પડે, આપવી જ પડે બેટા. તો જ તમારી સાચી નેટ પ્રેક્ટિસ થાય. હવે સ્વિમિંગ કરતો વ્યક્તિ સાહેબ, હવે સ્વિમિંગ કરતો વ્યક્તિ પોતે શું કહે, હવે એને પ્રેક્ટિસ કરી તો ઘરે બેઠા પ્રેક્ટિસ કરે, ટીવીમાં જોઈ જઈને એ કે આમ તરવાનું, આમ સાહેબ એને ઉતરવું જ પડે. એને સ્વિમિંગ પુલમાં ઉતરવું જ પડે સાહેબ. અને સ્વિમિંગ પુલમાં ઉતરો તો હાલત કેવી થાય. માઇકલ ફેલ્પ્સ નામનો વ્યક્તિ, કદાચ તમને ખબર હશે, બહુ જૂના જમાનાનો સ્વિમર છે બેટા. હવે એ માઇકલ ફેલ્પ્સ નામનો વ્યક્તિ સાહેબ ઓલિમ્પિકની અંદર સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ લઈ આવે સાહેબ. એને જ્યારે ઓલિમ્પિક રમાવાનો હતો ને એના 1.5 વર્ષ પહેલા એના ડાબા હાથની અંદર ફ્રેક્ચર થઈ ગયું હતું સાહેબ. ઓલિમ્પિકના 1.5 વર્ષ પહેલા માઇકલ ફેલ્પ્સના ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને ડોક્ટરે કહી દીધું હતું કે હવે તમે સ્વિમિંગ માટે કોઈ દિવસ તૈયાર નહીં થઈ શકો. 1.5 વર્ષ પછી ઓલિમ્પિક છે સાહેબ. 1.5 વર્ષમાં પ્રેક્ટિસ ન થાય. ઓલિમ્પિકની રમતમાં સાહેબ ખેલાડીઓ ઓલિમ્પિકની રમતમાં ખેલાડીઓ સાહેબ 10 સેકન્ડના પરફોર્મન્સ માટે કે 5 સેકન્ડના પરફોર્મન્સ માટે સાહેબ 4 વર્ષ તૈયારી કરે છો. ઓલિમ્પિકનો ખેલાડી સાહેબ 10 સેકન્ડ કે 5 સેકન્ડનું પરફોર્મન્સ આપવું છે એના માટે 4 વર્ષથી મથતો હોય સાહેબ. એ માઇકલ ફેલ્પ્સે કીધું કે સાહેબ છેલ્લા 1 વર્ષથી રોજની 8 કલાક પ્રેક્ટિસ કરું છું. રોજની 8 કલાક પ્રેક્ટિસ. સાહેબ સ્વિમિંગ કરતો હતો, સ્વિમિંગ પુલની અંદર 8 કલાક પ્રેક્ટિસ કરતો હતો. 1 કલાક લગી પાણીના ટબમાં બેહીને જોવો તો ખરા, હાથ પગમાં ફળફોલાવું પડવા માંડે બેટા.
હાથ પગની અંદર ફળફોલાવો પડવા માટે પાણી સહન ન કરી શકો સાહેબ, એ વ્યક્તિ રોજ 8 કલાક 1 વર્ષ સુધી સાહેબ નોન સ્ટોપ 8 કલાક પાણીમાં સ્વિમિંગની પ્રેક્ટિસ કરીને એટલે આજ દુનિયા માઇકલ ફેલ્પ્સને ઓળખે છે સાહેબ. સ્વિમિંગનો બેતાજ બાદશાહ જેને કહેવાય છે, એટલા માટે કારણ કે એને પ્રેક્ટિસ કરી હતી સાહેબ. પાણીમાં રહેવું પડે 8 કલાક, પ્રેક્ટિસ વગર ના થાય, ન થાય. આપણે માત્ર ને માત્ર કોઈને કોઈ પ્રકારની મજા આવે ટેલિગ્રામ ચેનલમાં શું વાતો થાય છે, આપણા ક્વેશ્ચન આવે છે કે નથી આવતા, આપણા ક્વેશ્ચનની કોણ શું કરે છે, કેટલા વિદ્યાર્થીઓ આપણી એપ્લિકેશનમાં મફતમાં ટેસ્ટ આપે છે, કેટલા છોકરા આપણી પીડીએફ છે એને માર્કેટમાં ફેરવે. તારે ધ્યાન રાખવાની શું જરૂર છે? કોણ આપણી પીડીએફ છે એ ગામમાં ફેરવતું હોય, કોણ આપણા ફોટોગ્રાફ્સ ગામની અંદર મૂકી દે છે, કોણ આપણું મટીરિયલ્સ મૂકે છે, તારે એ ચિંતા નથી, તારે એ નથી કરવાનું બેટા. તારે બેટા માત્ર 266 માટે એક જગ્યા તારી કેમ આવે ને એ જ વિચાર કરવાનો જ બેટા. અને જે દિવસે દીકરા તે આ વિચાર કર્યો ને તે દી તમે પાસ થઈ જશો, તેથી તમે પાસ થઈ જશો. મારો ભાઈબંધ કહેતો હતો એ કે આપણે રામાણી સાહેબનું મફતનું મટીરિયલ વાપરવાનું, એપ્લિકેશન બીજાની લેવાની. પણ એ બીજાની લે કે ત્રીજાની લે, તારે શું લેવા દેવા છે? હા, એ કે બીજાની એપ્લિકેશન પેડમાં લેવાની, રામાણી સાહેબનું મફતમાં યુઝ કરો. પણ મફતમાં યુઝ કરે ગમે એ કરે, અલિયા તું ભણવામાં ધ્યાન દે. હા, આપણે ભણવામાં ધ્યાન દેવાનું. હવે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી પીડીએફ બીજી ટેલિગ્રામ ચેનલમાં જાય, ભાઈ જાતિ હશે, એ આપણો વિષય નથી બેટા, વિષય નથી આપણો. લેક્ચર થઈ જતા હોય બેટા, એમાં તમે શું કરી શકવાના છો? તમે પીડીએફ આપણી પીડીએફ છે ફાઇલો બનાવેલી હોય, એ મોક ટેસ્ટના પીડીએફના ફોટા છે, સ્ક્રીનશોટ છે, એ માર્કેટમાં ફરે તમે રોકી શકશો? નહીં રોકી શકો. અલિયા છોકરા વસે ફેરવે છે, આખું ગામ ફરે છે, આપણે શું વાંધો છે? ફરવાના છે બેટા. કારણ કે ડિજિટલ એજ છે, ડિજિટલ એજમાં બધાનું મટીરિયલ્સ બધી જગ્યાએ ફરે, બધાના લેક્ચર બધી જગ્યાએ ફરે, એમાં કાંઈ ફરક પડવાનો નથી. તમે એને રોકી શકવાના નથી. તમે કરી શું શકો? તમે જાજી મહેનત કરી અને પાસ થઈ શકો બેટા. તમારી પાસે એક જ ઓપ્શન છે કે તમે સારી મહેનત કરીને પાસ થઈ શકો બેટા. પાસ થઈ શકો તો આના ઉપર ફોકસ કરો બેટા, બીજી બધી વસ્તુમાં ફોકસ ન કરો. આ છેલ્લા 10 દિવસથી હું આ ઘણી બધી વસ્તુઓ મારી સામે આવી છે, ઘણા બધા મુદ્દા મારી સામે આવ્યા છે. 10-12 દિવસથી આવા મુદ્દા આવેલા હોય. કોઈને કોઈ વ્યક્તિ પાછો મેસેજ કરે કે આપણા ફોટો બીજાની ટેલિગ્રામ ચેનલમાં ફરે છે, ક્વેશ્ચન ટેસ્ટના ફોટો, પણ ફેરવવા દે ને, તું શું કામ ગામમાં આટો મારવા જાસ? અને એને પાછા 50 માર્ક્સ આવતા નથી પરીક્ષામાં. 50 માર્ક્સ એવા છોકરાઓને પરીક્ષાની અંદર આવતા નથી. અને અહીંયા રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં સજેશન આપે, સાહેબ કે આ ધ્યાન રાખો, ઓલું ધ્યાન રાખો, ફલાનું ધ્યાન રાખો, ઢીકડું ધ્યાન રાખો. તું તારું ભણવાનું ધ્યાન રાખ. રામાણી સાહેબે શું ધ્યાન રાખવાનું એ રામાણી સાહેબને ખબર છે બેટા, ખબર છે. એટલે આપણે ભણવામાં ધ્યાન ન રાખવા કરતાં બીજે ધ્યાન રાખો છો ને, ડાભડિયા એટલે પાસ નથી થતા. હા, એટલે પાસ નથી થતા. બાકી એવું કંઈ નથી કે તમે કંઈ નથી કર્યું. હા, આપણું ધ્યાન ભટકે છે દીકરાઓ, ધ્યાન ભટકે છે. માત્ર ને માત્ર બેટા અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી, એમ તમને હવે 28 તારીખે તમારા 150 ક્વેશ્ચન સામે કયા આવશે ને એ દેખાવું જોઈએ દીકરા. તમને 150 ક્વેશ્ચન સિવાય કાંઈ દેખાવું ન જોઈએ સાહેબ. અને આવું જ્યારે થશે ને તેથી તમે પાસ થશો દીકરા, તેથી પાસ થશો. બાકી જો 150 ક્વેશ્ચન સિવાય કંઈ દેખાનું, પ્રેક્ટિસ કરો, મેક્સિમમ પ્રેક્ટિસ કરો. MCQ આટલા બધા એવા છે, ક્લાસ વર્કને રિવિઝન કરી નાખો. કાંઈ બીજી જરૂર નથી બેટા, ક્યાંય ફાફા મારવાની તમારે જરૂરિયાત નથી. બધું તમારી પાસે છે. અને કદાચ તમારી પાસે 5 ક્વેશ્ચન ન આવડે તો ક્યાં તમારું કટ ઓફ 145 અટકવાનું છે? હલો, 150 માર્ક્સની પરીક્ષા છે, તમને 5 સવાલ ન આવડે તો 145 આવડે, 10 નો આવડે 140 આવડશે, 130 તો આવડશે, 120. તમે 2 પ્રશ્નની પાછળ ઘણા લોકો બિચારા ગોટે ચડે છે. એકાદા સવાલનો જવાબ ન આવડે ને એટલે રાત દિવસ લગી કૂચે મરે. એને કોઈક ટેલિગ્રામ ચેનલમાં મૂકે, કોઈ ભાઈબંધ દોસ્તાને સેન્ડ કરે, અહીંયા અમને સેન્ડ કરે કે આનો જવાબ શું, આનો જવાબ શું. અરે બેટા પણ મૂકી દે ક્વેશ્ચન. એક ક્વેશ્ચનનો જવાબ તને નથી આવડતો દીકરા તો મૂકી દે ક્વેશ્ચન. એ ક્વેશ્ચનને લીધે જ તમે ફેલ થવાના એવું નહીં બને બેટા, નહીં બને. પણ આપણે લોકો મગજમાંથી કાઢતા નથી દીકરા, સમજાય છે? આપણે અમુક બાબતો મગજમાંથી સ્કીપ કરી નાખો, અહીંયા મોકલી દો. અહીંયા મોકલેલા તમામ ક્વેશ્ચન છે એ તમે લોકો હેલ્પલાઇનમાં જે મોકલો છો એ આવે છે, અમે એને ચેકઆઉટ કરી નાખીએ છીએ, એની PDF અલગ બનાવી છે. સમયાંતરે તમને મળી જશે કે આ ક્વેશ્ચનમાં એપ્લિકેશનમાં ભૂલ હતી અથવા આપણા જવાબમાં ભૂલ હતી, એનો સાચો જવાબ આ છે, પૂરું, ધેટ્સ ઓલ. તમારો પ્રશ્ન ઓન ધ સ્પોટ સોલ્વ ન થાય, પણ 2 દિવસે, 4 દિવસે, 5 દિવસે તમારી એક્ઝામ પહેલાં બધું સોલ્વ થઈ જશે. તમારા જેટલા ડાઉટ છે, કોઈ ક્વેશ્ચનના જવાબ ખોટા પ્રિન્ટ થયેલા હોય, એપ્લિકેશનમાં ટેસ્ટમાં ખોટા જવાબ સેટ થયેલા છે, એ બધા મોકલી દીધા એક વખત. તમારે એને એપ્લિકેશન ક્વેશ્ચન ખોટો લાગે, ફોટો પાડી મોકલી, ધેટ્સ ઓલ. તમારે શાંતિથી બીજું વાંચવાનું, તમારી જવાબદારી પૂરી.
તમારું ટેન્શન પૂરું અહીંયા મોકલી દીધા પછી અમારું ટેન્શન છે, અમારું કામ છે એ બેટા. એટલે તમે એની પાછળ પછી રઘવાયા ન થાવ. ક્વેશ્ચન મોકલા પછી અહીંયા રખવાય ન થાવ, અહીંયા બધું થઈ જશે. બધું અમે લોકો બેઠા છીએ, 5 જણાને બેહાર્યા છે, તમારા ક્વેશ્ચન આવે છે ને સોલ્વ કરવા, ચેક કરવા માટે. જેમ જેમ આવતા જાય મૂકતા જશું. ફરક શું પડવાનો? ફરક શું પડે? 10 ટેસ્ટ પૂરી થઈ પછી 4-5 દિવસમાં જેટલા ક્વેશ્ચનમાં ભૂલ હતી અથવા જેટલા ડાઉટ વાળા હતા એ બધાની એક અલગ PDF તમને મળી જશે, ઓરિજિનલ સાચા જવાબ વાળી. તો તમારે વિચાર જ નથી કરવાનો. રઘવાયા થાવમાં હારાવ, રઘવાયા થાવમાં. અમુક લોકો તો એવા ક્વેશ્ચનમાં રઘવાયા થઈ જાય છે, 2 ક્વેશ્ચન નું આવડે એટલે મારા દીકરા 15 આખો દિવસ એમાં કાઢે, મને ઓલો ક્વેશ્ચન નથી આવડતો. અને અમુક તો મારા દીકરા એવા પાછા મને સવાલ મોકલે પછી સ્વાભાવિક જે આખો દિવસ લેક્ચરમાં હોય ક્યાંક ને ક્યાંક વર્કઆઉટ કરતા હોય. જો આપણા ખરી કલાકમાં જવાબ ન અપાય, જો આપણાથી કલાકમાં જવાબ ન અપાય તો મારા દીકરા એ જ મેસેજમાં પાછો ક્વેશ્ચન માર્ક કરીને રીસેન્ડ કરે. બદલે હાઈલા રીસેન્ડ કરે. એક વખત વળી પાછો દિવસમાં 4 વખત ક્વેશ્ચન માર્ક મોકલે. અલિયા પણ તારો સાહેબ આટલો બધો નવરો ન હોય અલિયા. બેટા તારા સાહેબને કંઈક બીજું કામ હોય ને માં દીકરો. હા, એક વિદ્યાર્થીની ચેટ ખોલીને બધાને જવાબ આપવા દો તો હું ગાંડો થઈ જાવેલા. હા, 300 ચેટમાં મેસેજ આવ્યા હોય, એ 300 ને ખોલીને મેસેજ આપતો જાઉં. અલિયા એનો સમય આવે તેનો જોતો જાઉં, તમને સવાલ આપતો જાઉં. કદાચ તમને રિપ્લાય ન આપ્યો તો મેં ક્વેશ્ચન છે એ ફોરવર્ડ કરી દીધો હોય અમે લોકોએ પબ્લિકેશનમાં, એટલે એ લોકો જોઈ નાખે, મને પૂછી લેશે. હા, એની સિસ્ટમ હોયેલા. હા, તો મારા દીકરા જીકો ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન માર્ક. ક્યારેક મને વિચારે શું વાત છે, આટલી બધી રામાણી સાહેબની ડિમાન્ડ છે માર્કેટમાં. હા, અને ક્વેશ્ચનમાં પાછું છેલ્લે જવાબ મારે શું આપવો પડે ખબર છે? ક્વેશ્ચનમાં છેલ્લે મારે જવાબ એ આપવો પડે કે બેટા આપણે ક્લાસમાં દાખલો ગણ્યો તો એ ચેક કરી લ્યો ને. પછી એનો જ પાછો જવાબ આવે કે હા સર ક્લાસ વર્ક નથી કર્યું. તો હું કામને લોહી પીસેલા તું 2 દિવસથી ક્લાસ વર્ક જોયું નથી ને ક્યાં. તો એ કેસે જોઈ લે, ચાલો કાંઈ હતું કે મને એમ કે તમે ભૂલી જાવ તો લે. હા બરાબર, હાલો કાંઈ વાંધો નહીં. પણ બેટા તૈયારી વ્યવસ્થિત કરવાની છે અને પ્રેક્ટિસ કરી જાઓ, કારણ કે પ્રેક્ટિસ કરવા સિવાય બીજું કંઈ વિકલ્પ નથી. અને જે લોકોને તૈયારી કરતી વખતે નાસીપાસ થવાના વિચાર આવે, સાહેબ જે લોકોને ડિપ્રેશનના વિચાર આવે ને, એક યાદ રાખજો બેટા કે તમે તમારી કારકિર્દી બનાવવા માટે બેઠા છો અને એના માટે 2 શબ્દ થઈ જાય બેટા કે આમ થાકીને બેસી જાઓ એવો યુવાન હું થોડો છું અને દરિયો મને ડૂબાડી દે એવો કિનારો હું થોડો છું. આમ થાકીને બેસી જાવ એવો યુવાન હું થોડો છું અને દરિયો મને ડૂબાડી દે એવો કિનારો હું થોડો છું. હજુ તો અંજવાળવા છે કે અંધકાર ભર્યા પંથોને આમ ચમકીને ખરી જાવ એવો સિતારો હું થોડો છું. આમ ચમકીને ખરી જાવ એવો સિતારો હું થોડો છું. આ તમે તમારા માટે વાપરજો. આ શબ્દ છે ને બેટા એ તમે તમારા માટે વાપરજો. જિંદગીમાં કોઈ દિવસ નાસીપાસ નહીં થાવ અને સંઘર્ષ કરવાના છે. પરીક્ષા ઉપર બધા પ્રોબ્લેમ ભેગા થયા એના માટે હજી કહે છે કે બિના સંઘર્ષ કે કોઈ મહાન નહીં હોતા, બિના કુછ કિए જય જયકાર નહીં હોતા. बिना संघर्ष के कोई महान नहीं होता, बिना जय कुछ किए जय जयकार नहीं होता. जब तक न पड़े हथौड़े की चोट तब तक कोई पत्थर भी भगवान नहीं होता. जब तक न पड़े हथौड़े की चोट तब तक कोई पत्थर भी भगवान नहीं होता. साहेब મહેનત તો કરવી પડે, ટકોરા સહન કરવા પડે, આ હથોડાના ઘા સહન કરવા પડે. એ મગજમાં લાગે કે દિલમાં લાગે સાહેબ આ ઘા સહન કર્યા વગર છૂટકો જ નથી, છૂટકો જ નથી. આ બધા જ પ્રકારના ઘા સહન કરતા શીખી જાઓ. જિંદગી તમારી સામે છે. 17 દિવસ કરિયર બનાવવા માટેના છે. બધી વસ્તુ સાઈડમાં રાખી અને વન્સ અગેન કહું છું દીકરાઓ, વન્સ અગેન કહું છું, એક દિલ દઈને બેસી જાઓ. જે કર્યું છે એને રિવિઝન કરવા માંડો. નાના નાના પ્રશ્નો છે એને મૂકતા જાઓ સાઈડમાં અને બાકી આગળ વધતા જાઓ, આગળ વધતા જાઓ. સાહેબ રસ્તામાં તમે હાલ્યા જાઓ છો અને એક એક કાકરો ઉપાડવા જશો ને તો તમે નાના નાના પથ્થર ઉપાડી નહીં શકો. સાહેબ નાના નાના પથ્થર રસ્તાની અંદર પડ્યા છે, કાચ ઢોળાયેલા છે, ફૂટેલા કાચ રસ્તાની અંદર પડ્યા છે. સાહેબ એક એક કાચ ઉપાડીને સાઈડમાં મૂકવા જશો તમે જગ્યાએ પહોંચશો નહીં. માત્ર ને માત્ર કાચની બાજુમાં પગ રાખીને હાલવા માંડો, હાલવા માંડો. સાહેબ ધ્યાન રાખીને કોઈ દિવસ વાંધો નહીં આવે, કોઈ દિવસ વાંધો નહીં આવે. ચાલો આપણે શરૂ કરીએ આપણે આજના દિવસના સેશનની. રાબેતા મુજબ આપણે લોકોએ સાહેબ આમ તો મોટિવેશનની વાતો થઈ ગઈ છે, પણ पानी को बर्फ में बदलने में एक वक्त लगता है, ढले हुए सूरज को निकलने में वक्त लगता है. પાણી છે સાહેબ એને બરફમાં બદલવામાં વાર લાગે અને આથમેલા સૂરજને ઉગવામાં પણ વાર લાગે છે. થોડી ધીરજ રખ યાર, થોડી ધીરજ તો રાખ, થોડા और जोर लगाता रहो. किस्मत के जंग लगे दरवाजे ने को खुलने में वक्त लगता है. સાહેબ કિસ્મતના જે કાટ લાગેલા દરવાજા છે ને એને ખુલતા થોડીક વાર લાગે.
ધીરજ રાખવી પડે, મહેનત કરવી પડે, અને આવી મહેનત કરશો તો બેટા 100% પરીક્ષામાં સફળ થશો. તો આજે સાહેબ વાતું શેની કરવાની છે, મૂળ વાત ઉપર આવો. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એ વિચારે છે કે સાહેબ શેના માટે આજે આવ્યા હતા, શેના માટે આવ્યા હતા, અલિયા આજે વાતું કરવા માટે આવ્યો છું. અને મને એવું લાગ્યું કે સાહેબ ઇકોનોમીની અંદર ને ઘણા બધા મુદ્દા એવા છે કે જે કદાચ તમારે લોકોએ ધ્યાનમાં રાખવા જોઈએ. હવે એ તમારા ધ્યાનમાં આવ્યા ન આવ્યા એ મને ખબર નથી, પણ આવવા જોઈએ. અને કદાચ ન આવ્યા હોય તો શું હતા એ મુદ્દા માટે હું થોડો ઘણો ભેગો થયો છું. તો હું મારી ઘણી બધી માહિતી આમાં લઈને આવ્યો છું. પહેલી વસ્તુ બેટા, હમણાં તમને લોકોને ખબર હોય કે 22મી જૂન 2024ના રોજ જીએસટી કાઉન્સિલ જે છે બેટા, એ જીએસટી કાઉન્સિલની 53મી મિટિંગ મળી. તમને કદાચ ના ખબર હોય તો લખતા જાજો બેટા. ક્યારે? તો આપણા દેશની અંદર બેટા જીએસટી કાઉન્સિલ છે, તમને ખબર હશે હો. આ જીએસટી કાઉન્સિલ એની સાહેબ 53મી મિટિંગ મળેલી. કેટલા મિટિંગ મળેલી બેટા? જીએસટી કાઉન્સિલની 53મી મિટિંગ હમણાં મળેલી હતી. લાઇમલાઇટમાં છે એટલે કદાચ પરીક્ષામાં પૂછી શકાય, તો એ તમને લોકોને ખબર હોય જોઈએ. હવે જીએસટી કાઉન્સિલની મિટિંગ મળે તો કદાચ એવું જરૂરી નથી બેટા કે જીએસટી કાઉન્સિલની કેટલામી મિટિંગ મળી એ પૂછે. કદાચ પૂછે તો 53મી મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. એની અંદર બહુ ઝાઝું નહોતું, પણ ફળફળાદી જે છે, ફળફળાદીને સાચવવા માટેના જે કન્ટેનર હોય, મુખ્ય મુદ્દો એટલો હતો કે ફળ ભરવા માટે ઓલા બેરલ નો લાકડાના પ્લાસ્ટિકના એ બેરલ ઉપર જીએસટી નો દર 18% થી 12% કર્યો. 18% થી 12% કર્યો. પછી દૂધના ડબ્બા હોય, એલ્યુમિનિયમના ડબ્બા હોય, પ્લાસ્ટિકના ડબ્બા હોય, કાચના ડબ્બા હોય, દૂધ ભરવા માટેના જે ડબ્બા છે એના માટે જીએસટી નો દર 18% માંથી 12% કર્યો. બસ આઉટકમ્સ આટલું જ હતું. 53મી મિટિંગની અંદર બીજું કાંઈ નહોતું બેટા. હા, વસ્તુ મેઇન હતી. પણ હવે તમને જો સાહેબ જીએસટી કાઉન્સિલની મિટિંગ મળી હતી તો એના લાઇમલાઇટમાં એટલું યાદ રાખવાનું કે ભારત દેશમાં જીએસટી કાઉન્સિલ છે એની રચના કેના દ્વારા કરી? તો કે આર્ટિકલ 279 એ કદાચ ન ભૂલતો હોય તો, બરાબર છે, આર્ટિકલ 279 એ યાદ રાખવાનું. જીએસટી કાઉન્સિલ છે, જીએસટી કાઉન્સિલને ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ બોડી કહીએ છીએ. ફેડરલ શું કામ કહીએ છીએ? કારણ કે સાહેબ આની અંદર કેન્દ્ર સરકાર પણ છે અને પ્લસ રાજ્ય સરકાર પણ છે. એટલા માટે આને ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ બોડી પણ આપણે કહીએ છીએ. જીએસટી કાઉન્સિલમાં હાલમાં સભ્યો કેટલા છે? તો સર હાલમાં સભ્યો જે છે એ સભ્યો કેટલા છે? 33 છે. હવે એ પણ તમને લોકોને ખબર હશે. જીએસટી કાઉન્સિલ હોય બેટા, તો જીએસટી કાઉન્સિલની અંદર ચેરમેન કોણ હોય? તો ચેરમેન દેશના નાણામંત્રી હશે. એ પણ તમને લોકોને ખબર છે દીકરા. અને દેશના નાણામંત્રી અત્યારે નિર્મલા સીતારામન મેમ છે, એ પણ તમને ખબર છે. જીએસટી કાઉન્સિલની મિટિંગ માટે આ ખાસ યાદ રાખશું કે જીએસટી કાઉન્સિલની મિટિંગ માટે કોરમ કેટલું હોવું જોઈએ? કોરમ બોલે તો એટલા સભ્ય આવે તો મિટિંગ ચાલુ થાય. કોરમ બેટાની અંદર કેટલા ટકા છે? 50%. એટલે 50% સભ્યો હશે તો જ તમે જીએસટી કાઉન્સિલની મિટિંગ ચાલુ કરી શકો છો. જીએસટી કાઉન્સિલમાં જે નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયો કઈ રીતે લેવામાં આવે? તો કે સાહેબ નિર્ણયો 75% બહુમતીને આધારે. કેટલી બહુમતીના આધારે? 75% બહુમતી, અથવા તમે 3/4 કહી શકો. સર 75% બહુમતીને આધારે નિર્ણય લેવામાં આવે છે. અને એમાં સર કેન્દ્ર સરકારના જે મત છે, ક્યાં લખવું અલિયા, જગ્યા નથી, અહીંયા ઠપ કરી દઉં. સર કેન્દ્ર સરકાર જે છે, જે જીએસટી કાઉન્સિલમાં વોટિંગ થાય એમાં કેન્દ્ર સરકારના મત છે એનું વેઇટેજ કેટલું ગણાય છે? સર 1/3 ગણાય છે. અને રાજ્ય સરકારના જે વોટ હોય છે એનું વેઇટેજ કેટલું છે? 2/3 ભાગનું વેઇટેજ છે. બરાબર છે. આટલી વસ્તુઓ કોના ઉપર જીએસટી લગાવો, કોના ઉપર ન લગાવો, કોને શેમાંથી બહાર રાખવી, કોને શેમાંથી બહાર ન રાખવી, આ બધું જ જેને કહેવાય એ શેની અંદર આવે? જીએસટી કાઉન્સિલની અંદર આવે છે. આટલી બાબતો આપણા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. બરાબર છે બેટા. જીએસટી કાઉન્સિલની અંદર આટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર કટ હશે એટલે જીએસટીની અંદર બીજો કઈ પ્રશ્ન કાઉન્સિલનો કઈ છે નહીં. બરાબર છે. ઓકે, ગુડ્સ માટે જીએસટીની મર્યાદા હવે 40 લાખ થઈ ગઈ છે. સર્વિસ માટે હજી 20 લાખ રૂપિયા છે, ફાઇનલ છે. આટલું જ યાદ રાખવાનું છે. પેટ્રોલ ડીઝલ ઉપર, ક્રૂડ ઓઇલ ઉપર, નેચરલ ગેસ, એવિએશન ટર્બાઇન ફ્યુલ છે, અને માનવ વપરાશ માટેનો જે દારૂ છે, લીકર એટલે દારૂ, એને તમે જીએસટીના દાયરામાંથી બહાર રાખ્યા છે. બરાબર છે. આટલી વસ્તુ તમારે જીએસટી માટે યાદ રાખવાની. બીજું જીએસટી માટે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ડન દીકરા. કાઉન્સિલની આ વાત આલે છે. કાઉન્સિલનો મુદ્દો લાઇમલાઇટમાં હતો એટલે મને એમ થયું કે થોડીક વાતો કાઉન્સિલની આપણે કરી નાખીએ. ડન છે દીકરા? ચાલો, ક્લિયર આટલું બેટા?
ઓકે, બીજી વસ્તુ તમને લોકોને ખબર હોય હમણાં કે સર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ CBDT, સાહેબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ CBDT, આ CBDT ના નવા ચેરમેન આવ્યા છે બેટા, યાદ રાખી લેજો, પરીક્ષાની અંદર પૂછી શકાય. CBDT ના નવા ચેરમેન, ચેટબોક્સ ઓપન કરી નાખો, ચેટબોક્સ ઓપન કરી નાખો, જરૂર સિવાય છોકરાની આન્સર આપે, મને ખબર છે. હા, પૂછવામાં આવે એટલું જ લખજો, બાકી દોઢા થતા નહીં. હાલો, કારણ કે નવા આવ્યા છે એટલે કદાચ પૂછી શકાય. હા, ખાલી રવિ અગ્રવાલ લખો તો આવશે. શ્રી ને શ્રીમાન ને બધું લોકો જાતે લખી લેશે. હા, એ શ્રી ને શ્રીમાન ને મિસ્ટર એ બધું હાથે લખશે એ લોકો. આપણે ખાલી રવિ અગ્રવાલ રાખો. કોણ છે બેટા? રવિ અગ્રવાલ. રવિ અગ્રવાલ છે CBDT ના નવા ચેરમેન છે. CBDT બોલે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, જેની સ્થાપના કરવામાં આવેલી હતી બેટા કયા વર્ષની અંદર? આની સ્થાપના થઈ છે 1964માં. સ્થાપના કરી હતી 1964 ની અંદર. યસ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. અને એના પ્રથમ ચેરમેન હતા, કદાચ નામ યાદ હોય તો રાખી લેવાનું કે આના જે પ્રથમ ચેરમેન હતા CBDT ના પ્રથમ ચેરમેન એ કોણ હતા? જમુના પ્રસાદ. બરાબર છે? યસ, જમુના પ્રસાદ, જમુના પ્રસાદ સિંહ. જમુના પ્રસાદ CBDT ના પહેલા ચેરમેન હતા. સર, ભારત દેશની અંદર ડાયરેક્ટ ટેક્સ માટેની એપેક્સ બોડી એટલે CBDT કહેવાય. કદાચ રવિ અગ્રવાલ ન પૂછે પણ બીજું કંઈક પૂછી નાખે. આ તો ચિત્રમાં આવ્યું એટલે તમને ખબર હોય જોઈએ. બરાબર? હા, ચિત્રમાં આવ્યું એટલે ખબર હોય જોઈએ. કદાચ આવું પૂછાય તો બહુ ટેન્શન નહીં લેવાનું. CBDT ના નવા ચેરમેનની નિમણૂક થઈ છે, આવે તો ધ્યાન રાખી લેશું બેટા. બરાબર છે? ઓકે, ત્યાર પછી તમને ખબર હોય કે વર્ષ 2023માં HDR રિપોર્ટ બહાર પડી ગયો છે. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પડે છે. અને હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ કોણ બહાર પાડે? UNDP નામની સંસ્થા બહાર પાડે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ HDR દર વખતે બહાર પાડે. બિફોર કોરોના HDR છે બેટા, એ બહાર પાડવામાં આવતો ડિસેમ્બરમાં, હવે ગમે ત્યારે બહાર પાડે છે. છેલ્લો જે HDR બહાર પાડવામાં આવ્યો એ છેલ્લા HDR મુજબ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે, એની અંદર ભારતનો ક્રમ HDI ની અંદર બેટા ભારતનો ક્રમ કેટલામો? સર 134મો છે. સોરી, ભારતનો ક્રમ 134મો. ડન. 134. વિશ્વના 193 દેશમાંથી આપણે 134માં ક્રમે છીએ. બરાબર છે? 193 દેશમાંથી. ગયા વખતે આપણો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ક્રમ બેટા 132મો હતો. આ વખતે થોડાક પાછળ ધકેલાના છે. હા, થોડાક પાછળ ધકેલા છે. 132માંથી 134 થયો છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નામનો ઇન્ડેક્સ આપેલો હતો પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક દ્વારા. મહેબૂબ ઉલ હક દ્વારા આપેલો હતો HDI બેટા. અને જેને હેલ્પ કરેલી હતી અમર્ત્ય સેન દ્વારા. અમર્ત્ય સેન દ્વારા 3 વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે HDI ની ગણતરી કરતી વખતે. અને એ 3 વસ્તુ એટલે પેલું ધ્યાનમાં રાખે છે દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય. અંદાજિત આયુષ્ય તમે એને કહી શકો, અંદાજિત આયુષ્ય છે. બીજું ધ્યાનમાં રાખે છે એજ્યુકેશન. એજ્યુકેશનની અંદર સ્કૂલિંગ યર. એજ્યુકેશનની અંદર બેટા સ્કૂલિંગ યર 25 વર્ષથી મોટા હોય તો એવરેજ સ્કૂલના વર્ષ, અને 25 વર્ષથી નાના માટે એક્સપેક્ટેડ અંદાજિત સ્કૂલ યર છે. અને ત્રીજું ધ્યાનમાં રાખવામાં છે જીવન ધોરણ. જીવન ધોરણ એમાં પર કેપિટા નેશનલ ઇન્કમ PPP ના આધારે, પર કેપિટા નેશનલ ઇન્કમ PPP ના આધારે ધ્યાનમાં રખાય છે. પર કેપિટા નેશનલ ઇન્કમ PPP ના આધારે. પરચેસિંગ પાવર પેરિટી. બરાબર છે? આ બધી વસ્તુ તમને HDI માં ખબર હોવી જોઈએ બેટા. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ભારતનો રેન્ક ઘટ્યો છે એટલે કદાચ પૂછે નહીં, પણ છતાંય પૂછે તો તમને ખબર હોવી જોઈએ. આ કે નવું લાઇમલાઇટમાં હતું. બરાબર છે? ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદર અત્યારે ભલે મોદી સાહેબ રશિયા આંટા મારતા, રશિયામાંથી હમણાં ગઈકાલે સાંજે પાછા ઓસ્ટ્રિયા પણ વયા ગયા ડિનર લેવા માટે. ત્યાંથી હવે ઓસ્ટ્રેલિયા વયા જશે. હા સાહેબ, ગમે આંટા મારે. હા, ઓસ્ટ્રિયા ગયા, ત્યાંથી ઓસ્ટ્રેલિયા, બધે આંટા મારશે હમણાં.
તો રશિયા સાથે કંઈ લેવા દેવા આપણે નથી, પણ હમણાં તમને લોકોને ખબર હોય કે વિશ્વના G7 દેશની જે મીટિંગ હતી, વિશ્વની અંદર G7 ની જે મીટિંગ હતી બેટા, એ G7 ની 50મી મીટિંગ હતી. કેટલામી મીટિંગ હતી? 50મી મીટિંગ. અને G7 દેશની 50મી મીટિંગની અંદર મોદી સાહેબ ગયા હતા. G7 દેશની 50મી મીટિંગની અંદર મોદી સાહેબ ગયા. હા, કે અહીંયા ગયા તા નહોતા ગયા ખબર નથી, પણ અમારે યુપીએસસી છોકરા આંતરરાષ્ટ્રીય સંબંધ ભણે ને, મારે રોજ બનાવવાનું હોય. હા, એ મીટિંગની અંદર છોકરાને કીધું, મીટિંગમાં તમને શું જાણવા મળ્યું? છોકરાઓ મને કહેશે કે અમને એક વસ્તુ જાણવા મળી કે ઓલી મેલોની જ્યોર્જીવા છે ને, મેલોની જ્યોર્જીવા બેન, એ બેને મોદી સાહેબ સાથે સેલ્ફી લીધી. લે, હવે એને મેલોની જ્યોર્જીવા મગજમાં ઘૂસી ગઈ. એ કે મોદી સાહેબ સાથે સેલ્ફી લીધી. લેલા, મોટા ભાઈ સાથે નાની બેનનું સેલ્ફી ન લે? હલો, મોટો ભાઈ આવ્યો હોય તો નાની બેન સેલ્ફી લ્યા. હા હા, મેલોની જ્યોર્જીવા, એ બધાને યાદ રહી ગઈ બિચારી. હા, લે સેલ્ફી લે. એમાં યાર મોદી સાહેબ છે, દેશનો વડાપ્રધાન છે, ભારત જેવા દેશનો. હા, એમાં કઈ હોય નહીં, બરાબર. હા, પણ G7 દેશ, ભલે ભારત એમાં મેમ્બર નથી, અલિયાવ તમને ખબર છે ને, ભારત G7 ની અંદર મેમ્બર નથી, પણ આપણે ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા. હવે લાઇમલાઇટમાં હતો ને કદાચ કોઈ પૂછી નાખે કે G7 ની અંદર મેમ્બર કયા, તો ભારત નથી તો છે કોણ? સાહેબ, એક જોડી યાદ રાખવાની, USA અને UK. હલો, આપણે કપલમાં યાદ રાખશું બધાને. હો, આમાં બે કપલ છે, એક USA, બીજું UK. USA UK. બીજું કપલ યાદ રાખવાનું, જાપાન અને જર્મની. જાપાન અને જર્મની, આ બેમાં યુ, આમાં જ. હલો, USA UK, જાપાન અને જર્મની. ત્યાર પછી વિશ્વના બધા ડેવલપ દેશો છે, એની અંદર એક આવે ફ્રાન્સ, એક આવે ઇટલી ને એક આવે કેનેડા. પૂરું થઈ ગયું, સંકેલાઈ ગયું ભાઈ આમાં બધું. હા, સંકેલાઈ ગયું બેટા બધું આની અંદર, બીજું કાંઈ નથી કરવાનું. 7 દેશના નામ યાદ રાખવાના, USA UK, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઇટલી અને કેનેડા. આ 7 દેશો છે બેટા. આ 7 દેશ છે કે જે G7 ની અંદર મેમ્બર છે. મીટિંગ હતી એટલે 50મી મીટિંગ હતી, તો આપણે ખાલી યાદ રાખશું આટલું. બીજું કઈ આપણે જરૂરિયાત છે નહીં બેટા, કાંઈ જરૂર નથી આપણે, બરોબર. ડન? યસ. હા, બીજું એક વર્તમાનની અંદર હમણાં તમને લોકોને ખબર હોય, હા, ડિજિટલ પેમેન્ટની અંદર, ડિજિટલ પેમેન્ટમાં ભારતની અંદર ડિજિટલ પેમેન્ટ, આ ડિજિટલ પેમેન્ટમાં જોખમ ઓછું કરવા માટે, જોખમ ઓછું કરવા માટે સાહેબ હમણાં એક કમિટીની રચના થઈ હતી. એનું નામ હતું એપી હોતા સમિતિ. એપી હોતા, એપી હોતા સમિતિ. એપી હોતાની અધ્યક્ષતામાં એક સમિતિ બેઠી હતી બેટા. એપી હોતામાં એક સમિતિ, આ સમિતિ હતી, આખા યાદ રાખશું, બરાબર. ડિજિટલ પેમેન્ટમાં જોખમ ઓછું કરવા માટે કદાચ નવી નવી સમિતિ છે, લાઇમલાઇટમાં આવે છે, તો કદાચ પૂછી શકાય એટલા માટે, બરાબર. યસ, આટલું આપણે યાદ રાખશું. બીજું, વિશ્વની અંદર અત્યારે કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ બહાર પડ્યો છે, એને પણ યાદ રાખી લેજો. કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023ની એડિશન હવે બહાર પડે ને 24માં. એની અંદર વિશ્વના 100 દેશો, વિશ્વના 100 દેશના જે પોર્ટ આવે, આખા વર્લ્ડના ટોપ 100 પોર્ટમાંથી ભારતના 4 પોર્ટ આવ્યા છે. આની અંદર ભારતના હા, મારા લેક્ચરમાં જ સેલ પૂરા થાય,
અઘરો સ્ટાફ છે અમારો, અઘરો સ્ટાફ છે. હા સાહેબ કે તમે આવો ત્યારે જ એના સેલ વયા જાય છે. ના ખાલી એટલું જ બોલ્યો તો પગાર નથી દેવો આ બધાને. હા ગામ વૈસું નથી, જો લૂંટારું આવીને ઉભા રહી ગયા બધા. મેસેજ નહીં કરું. આ બધા લૂંટારા છે, સેલ વેલ લૂંટી લે છે. હાલો હા એને પાછા અહીંયા આવે તો શ્વાસ ચડી જાય, એક માળના પગથિયા ચડે તો બોલો. હા હા અમીન સરના લેક્ચરમાં, મીરા મેડમના લેક્ચરમાં કોઈ દી સેલ પૂરા ન થાય. હા એટલે એનો મિનિંગ એમ કે તમારો સાહેબ ભાઈનો ભમરારો એમ, હાલી હું નીકળાવ, હાલી હું નીકળાવ. હાલો ધંધામાં ધ્યાન દો. કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ. હા ઉંમર થઈ ગઈ બિચારાની. થાય તારી ઉંમર, અમારી ક્યાં થાય? અમારે ખાલી દાઢી સફેદ આવી છે, બાકી ઉંમર નથી અમારી ભાઈ. હા હાલો હાલો ધંધામાં ધ્યાન આપો, ધંધામાં ધ્યાન આપો. લિફ્ટ લગાવો. ના લિફ્ટ છે જ, આપણે બિલ્ડિંગમાં લિફ્ટ છે, 4 જણાની કેપેસિટી વાળી લિફ્ટ છે. હો હા આપણે પેલા માળે બીજા માળે બધા માળે લિફ્ટની સુવિધા છે. પણ અમારા સ્ટાફને લિફ્ટમાં જવા ઉતરવાની મનાઈ છે. પગ થોડા ભાંગી ગયા સ્ટાફના તો આમાં આવે. બરાબર હાલો ના લિફ્ટ છે, વ્યવહારે આપણે લિફ્ટ રાખી છે. હો એક્સરસાઇઝ કરવાની ને કે આ ઉંમરે કે પગના ઢાંકણા દુખવા માંડે. હાલે હાલો લખો લખો લખો. નંબર 19 ઉપર છે વિશાખાપટ્ટનમ પોર્ટ. વર્લ્ડની અંદર 19મા નંબરે આવે છે બેટા વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમ પોર્ટ આપ્યું છે. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. 27મા નંબરે આવે છે મુન્દ્રા પોર્ટ. મુન્દ્રા પોર્ટ વર્લ્ડની અંદર 27મા નંબરે. વિશાખાપટ્ટનમ ભારતનું નંબર 1 પોર્ટ છે બેટા. મુન્દ્રા પોર્ટ નથી આવે. વિશાખાપટ્ટનમ પોર્ટ સૌથી મોટું કન્ટેનર જહાજ જ્યાં ઉતરે છે બેટા. હા સૌથી મોટા. પછી હજી અહીંયા ગુજરાત માટે કહી શકાય ગૌરવની વાત છે બેટા, 41મા ક્રમે આવે છે પીપાવાવ પોર્ટ. પીપાવાવ પોર્ટ છે બેટા 41મા ક્રમે છે. વર્લ્ડ આખાની અંદર વાત થઈ છે બેટા. આ મહત્વના આપણે લીધા છે, મહત્વના. બરાબર ઓકે. હવે તમને લોકોને બેટા એ પણ ખબર હોવી જોઈએ કે હમણાં તાજેતરની અંદર 27મી જૂનનો જે દિવસ હતો, 27 ઓફ જૂન બેટા, આ દિવસને આપણે ભારત દેશની અંદર MSME દિવસ તરીકે ઓળખવામાં આવે છે. MSME દિવસ બેટા આ હમણાં તાજેતરના મુદ્દા હું એટલા માટે લઉં છું કે કદાચ કોઈ પરીક્ષક અત્યારે પેપર સેટ કરતા હોય એના મગજમાં આવા મુદ્દા વાંચવામાં આવે તો કરંટ અફેર્સમાં તો જે આવે એ આવે. બરાબર ના આ 3 અગત્યના છે, 3 યાદ રાખને. હવે આને જો પાછું આને દય એટલામાંથી સંતોષ જ નથી. એ કે ચોથું પોર્ટ કયું, પણ 3 યાદ રાખને. નહીં પૂછે ચોથા નંબરનું કયું હતું એ. હા ચોથું પોર્ટ જોઈ છે. આ 3 કીધા એનો સંતોષ નહીં માને માણસો. હાલો હાલો અવાજ ખૂટતા નથી, શું કરવાનું? હાલો MSME દિવસ. MSME દિવસ તરીકે ઉજવાય છે બેટા. 27મી જૂનને MSME દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો MSME ક્યાંક આવે તો તમે ધ્યાનમાં રાખી લેજો. બરોબર છે? હા ડન ઓકે. ત્યાર પછી તમને લોકોને ખબર હોય કે ભારત દેશમાં વસ્તી ગણતરી પણ થાય છે અને ભારત દેશની અંદર પશુની પણ વસ્તી ગણતરી થાય છે. લાવ તમને ખબર છે? હા ભારત દેશની અંદર પશુની પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. હા 1919 થી ભારતમાં પશુની વસ્તી ગણતરી થાય છે ભાઈ. 1919 થી ભારતમાં આ પશુની વસ્તી ગણતરી થાય છે. આ પશુઓની વસ્તી ગણતરી થાય. એગ્રીકલ્ચર સેન્સસની જેમ, માણસના સેન્સસની જેમ આ પણ આવે. હવે આ પૂછે MSME નું પૂરું નામ. એ બેટા પરીક્ષા પછી આપણે કરશું. MSME નું પૂરું નામ આને જોઈ છે. બોલો રામાયણ પૂરી થઈ ગઈ ને. ભગવાન રામ કોણ હતા? ભગવાન હતા, દીકરાને બંધન કરવા યોગ્ય હતા. આનાથી વિશેષ તો મારે શું કહેવું એના વિશે?
રામાયણ પૂરી થઈને ભગવાન રામ વિશે પૂછે છે. ભગવાન હતા બેટા. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSME ભણી ગયા છો, ભણી ગયા છો. હાલો, 1919 ની વસ્તી ગણતરી, પેલી વખત વસ્તી ગણતરી શેના માટેની? પશુ વસ્તી ગણતરી 1919 થઈ. તાજેતરમાં વસ્તી ગણતરી દર 5 વર્ષે થાય છે. આ દર 5 વર્ષે થાય, દર 5 વર્ષે કરવામાં આવે, દર 5 વર્ષે થાય. હવે વચ્ચે ક્યારેક કરી હોય, ક્યારેક ન કરી હોય. હમણાં બેટા 21મી પશુ જનગણના પૂરી થઈ. હાલમાં કેટલામી થઈ? હાલમાં 21મી પશુ જનગણના. આ કદાચ પરીક્ષાની અંદર ક્યાં આવે તો યાદ રાખજો કે ભારતમાં પશુની વસ્તી ગણતરી, પશુ જનગણના અત્યારે કેટલામી થઈ? તો કે સાહેબ 21મી પૂરી થઈ. આટલું યાદ રાખશું, બરોબર? ડન? બસ આટલું, જાજુ યાદ રાખવાની જરૂર નથી આપણે. હમણાં તમને લોકોને ખબર હોય બેટા, 29મી જૂનના રોજ, આ 27મી જૂન હતી, લખો અલિયા 29મી જૂન. 29મી જૂનના રોજ ભારતમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે ઉજવવામાં આવ્યો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે ખબર છે બધાને? આ તાજેતરની અંદર બનેલી ઘટનાઓ કહું છું બેટા. નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે. અને નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે કોના માનમાં ઉજવવામાં આવે છે? હા, 29મી જૂન છે બેટા, એ PC મહાલનોબિસની જન્મ જયંતિ છે. કોની? PC મહાલનોબિસ. PC મહાલનોબિસ સાહેબ, આ એ જ PC મહાલનોબિસ છે કે જેના પ્રયત્નને પરિણામે ભારતમાં સર 1931માં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ હતી. 1931માં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1931 એનો સિંહ ફાળો હતો બેટા. અને આ વ્યક્તિ જે છે, યસ, આ વ્યક્તિને પદ્મ વિભૂષણ નામના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. પદ્મ વિભૂષણ, પદ્મ એવોર્ડમાં સૌથી મોટું પદ્મ વિભૂષણ આવે. સૌથી નાનું સિવિલિયન એવોર્ડની અંદર પદ્મશ્રી આવે, પછી પદ્મ ભૂષણ, એનાથી મોટું પદ્મ વિભૂષણ, અને સિવિલિયન એવોર્ડમાં ભારતમાં સૌથી ઊંચું આવે ભારત રત્ન. ભારત રત્ન. હા, PC મહાલનોબિસનો જે પ્લાન હતો, ભારતમાં જે પંચવર્ષીય યોજના 12 પૂરી થઈ ગઈ, એમાં બીજી પંચવર્ષીય યોજના, એમાં આના મોડેલ PC મહાલનોબિસ મોડેલ, મહાલનોબિસ મોડેલ અપનાવવામાં આવેલ. કઈ પંચવર્ષીય યોજનામાં? બીજી પંચવર્ષીય યોજનામાં. આ પેલી પંચવર્ષીય યોજનામાં હેરોલ્ડ ડોમર મોડેલ હતું. પહેલી પંચવર્ષીય યોજનામાં હેરોલ્ડ ડોમર મોડેલ હતું, અને બીજામાં આવે છે કયું? PC મહાલનોબિસ. જે વિશ્વની, ભારત દેશમાં 29મી જૂને નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે ઉજવાય છે. વર્લ્ડ લેવલે સ્ટેટિસ્ટિકલ ડે 20 ઓક્ટોબરે ઉજવાય છે. વિશ્વમાં, કદાચ આ મુદ્દો આવે તો યાદ રાખજો, વિશ્વમાં 20 ઓક્ટોબરે સ્ટેટિસ્ટિકલ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમાં 20 ઓક્ટોબર સ્ટેટિસ્ટિકલ ડે. આ યાદ રાખી લેજો બેટા, બરાબર? યસ. અને GST એટલા માટે લાગુ થશે કારણ કે હમણાં 1 જુલાઈ ગઈ ને બેટા. આ 1 જુલાઈએ GST લાગુ થયાના 7 વર્ષ પૂરા થયા, એટલે કદાચ ક્યાંક GST આવશે ખરું બેટા. હા, ક્યારે લાગુ થયું હતું ખબર છે ને? GST 1/7/2017 ના રોજ, 1/7/2017 ના રોજ GST સમગ્ર દેશમાં લાગુ થયેલ હતું બેટા. હા, CA ડે ના દિવસે.
ચાલો ડન. હા, એટલે આ બધું અત્યારે લાઇમલાઇટમાં છે બેટા, લાઇમલાઇટમાં છે. કદાચ પરીક્ષામાં સવાલ આવી જાય તો આપણે ધ્યાનમાં રખાય. બરાબર, ડન. હવે બાકીના દિવસો ડોક્ટર દે ને ફલાણા દે ને ઢીકડા દે, એ આપણે યાદ રાખવાની કે જરૂર નથી. તમને યાદ હોય તો તમારા સારા બાબત કહેવાય. હા, આપણે આપણું ખાલી યાદ રાખો, જાજુ યાદ રાખોમાં 365 દિવસ નંતર યાદ રાખવા પડશે. બરાબર, ચાલો ડન છે દીકરા. તો આ મુદ્દોને એક આપણે યાદ રાખશું. હવે સાહેબ એક હમણાં નવો શબ્દ આવ્યો છે, વિન્ડફોલ ટેક્સ. હમણાં લાઇમલાઇટમાં હતો વિન્ડફોલ ટેક્સ. વિન્ડફોલ ટેક્સ હમણાં લાઇમલાઇટમાં છે બેટા. હા, વિન્ડફોલ ટેક્સ શેના ઉપર લાગે? હા, વિન્ડફોલ ટેક્સ. વિન્ડફોલ ટેક્સ સાહેબ કોઈ પણ પ્રકારના તેલ, ગેસ કે માઇનિંગ ઉદ્યોગ છે ને બેટા. હા, કોઈ પણ પ્રકારના તેલ હોય એટલે ઓઇલ, ગેસ છે અથવા માઇનિંગ, તેલ ગેસ કે માઇનિંગ કરતી કંપની જે છે, તેલ ગેસ કે માઇનિંગ કરતી કંપનીને કોઈ આકસ્મિક, સાહેબ આને કોઈ આકસ્મિક નફો થાય તેના ઉપર લગાડવામાં આવે છે. આમાં પર્યાવરણ ક્યાં તમે નાખ્યું? એલા આમાં પર્યાવરણ નો આવે મારા વીરા. હા, વિન્ડફોલ ટેક્સ કોઈ પણ માઇનિંગ કંપની હશે જે નેચરલ રિસોર્સિસનું ખનન કરે છે, ઉત્ખનન કરે કે ખનન કરે. આ ઉત્ખનન અને ખનન બે અલગ અલગ હો બેટા. હા, તેલ ગેસનું માઇનિંગ કરતી કંપનીને કોઈ આકસ્મિક નફો થાય એના ઉપર જે ટેક્સ લગાવવામાં આવે એને કહેવામાં આવે છે વિન્ડફોલ ટેક્સ. હમણાં લાઇમલાઇટમાં હતો તો તમને ખબર હોવી જોઈએ. લાઇમલાઇટમાં હતો હમણાં વિન્ડફોલ ટેક્સ. હા, એ કે વિન્ડો ડ્રેસિંગ બેટા એ ઓડિટિંગના લેક્ચરમાં થઈ ગયું છે દીકરા. બધી વસ્તુ અત્યારે કરવા જાઓ તો તમારા 700 સવાલ આવે, એમાં રાત પડી જાય. હા, એ થઈ ગયું છે. વિન્ડો ડ્રેસિંગ ઓડિટિંગના લેક્ચરમાં આપણે કરાવેલું છે. ખાલી તમારી નોટ્સ જોઈ લ્યો બેટા, એમાં લખેલું હોય છે. હાલો, બરાબર છે. ચાલો, વિન્ડફોલ ટેક્સ હતો. આવો એક ટેક્સ બેટા એન્જલ ટેક્સ, એક એ પણ લાઇમલાઇટમાં છે. એન્જલ ટેક્સ, એન્જલ ટેક્સ. આને નોટિફિકેશન વાંચ્યું નથી, ટેસ્ટમાં એને કીધું છે બેટા નોટિફિકેશનમાં 40% માર્ક્સ આવવા જોઈએ. 15 ચોખ્ખું ને 60, 150 માંથી 60 આવે તો તમે પાસ ગણાવો મિનિમમ. પછી કટ ઓફના આધારે હોય. એક ને એક સવાલ 6 વખત પૂછ્યો. મેં વાંચી લીધો, પણ આટલી તમને ખબર હોય એટલે મને એમ લાગ્યું ખબર છે એટલે મેં જવાબ ન આપ્યો. પણ અમુક મારા છોકરા ડાયા પાછા, એ કે મારો સાહેબ બિચારો ન જોતો હોય તો. હાલો, ના ના, તમારા સાહેબે બધું જોઈ લીધું હોય. હાલો, આવતા રે દીકરા. હા, એને એમ કે મારા સાહેબને ધ્યાનમાં નહીં આવ્યું હોય. છોકરા બિચારા નહીં દોષ હોય કે સાહેબનો ધ્યાનમાં ન હોય એટલે બીજી વખત મેસેજ કરું, બીજી વખત ન જોઈએ ત્રીજી વખત કરું. એટલે હું ધ્યાનમાં બધું હોય, મારા ધ્યાનમાં બધું હોય. 4 આંખું છે, લાવ 2 અંદર ને 2 બહાર. હા, હાલો આવતા રહ્યો. હાલો, અહીંયા આવતા રહ્યો. સાહેબ એન્જલ ટેક્સ લાગુ ક્યારે થયો તો તમને ખબર હોય બેટા? 2012ના ફાઇનાન્સ એક્ટની અંદર લાગુ કરવામાં આવેલો હતો. 2012ના ફાઇનાન્સ એક્ટમાં કદાચ આવું પૂછી શકાય, એક્ટમાંથી લાગુ કરવામાં આવ્યો. અને લાગુ કરનાર વ્યક્તિ હતા કોણ? પ્રણવ મુખર્જી. લાગુ કરનાર હતા પ્રણવ મુખર્જી. એને એન્જલ ટેક્સની વાતો કરેલી હતી બેટા, એન્જલ ટેક્સની. હવે એન્જલ ટેક્સ ખરેખર એન્જલ ઇન્વેસ્ટર એટલે સાહેબ અનલિસ્ટેડ કંપની બજારમાંથી કોઈ પૈસા મેળવે, અનલિસ્ટેડ કંપની દ્વારા બજારમાંથી નાણાં મેળવવામાં આવે અને એની માર્કેટ વેલ્યુ કરતાં જે વધારે પૈસા મળે. અનલિસ્ટેડ કંપની દ્વારા, લખજો આ અનલિસ્ટેડ કંપની શબ્દ પકડજો. અનલિસ્ટેડ કંપની દ્વારા, અનલિસ્ટેડ કંપની દ્વારા, અનલિસ્ટેડ કંપની દ્વારા બજારમાંથી, અનલિસ્ટેડ કંપની દ્વારા બજારમાંથી
નાણાં મેળવવામાં આવે, અનલિસ્ટેડ કંપની દ્વારા બજારમાંથી નાણાં મેળવવામાં આવે ત્યારે તેની ફેર માર્કેટ વેલ્યુ એટલે વાજબી કિંમત, હાલો ને, ફેર માર્કેટ વેલ્યુ કરતા વધુ રકમ મળે, તેની ફેર માર્કેટ વેલ્યુ કરતા વધુ રકમ મળે, ફેર માર્કેટ વેલ્યુ કરતા વધુ રકમ મળે હા, એસી માંથી પાણી પડે, ભલે ને પડે, આ મારા દીકરા સાહેબના એસી માંથી પાણી પડે, અહીંયા ધ્યાન રાખે, લખવામાં ધ્યાન રાખ, તું લખવામાં ધ્યાન રાખ. શું કરવાનું આમાં, શું કરવાનું, એનું ધ્યાન મારે એસી માંથી પાણી પડે એમાં પડ્યું. બોલો, એ ફેર વેલ્યુ એટલે વાજબી કિંમત. એ ભગવાન, આ બધાને છે ને પકડી પકડીને મારવાની જરૂર છે બેટા. ફેર વેલ્યુ એટલે વાજબી કિંમત થાય. હો, આપણે વાજબી કિંમતનો કન્સેપ્ટ શીખી ગયા હતા. નાટક કરોમાં આવે કઈ નકે સાંભળશો બે શબ્દો પાછા, બરાબર? ડન. તો આના ઉપર રકમ મળે, તેના ઉપર જે ટેક્સ લગાવવામાં આવે, અને આ ટેક્સ છે બેટા અન્ય સાધનોની આવકમાં ટેક્સેબલ છે. હા, એ કે નહીં સાંભળ્યું, સાંભળ્યું નહોતું, આ તો ભણી ગયા હતા અગાઉ, મેં કીધું જ નથી. સાંભળ્યું ક્યાંથી હોય, મેં કીધું જ નથી, અગાઉ ભણી ગયા હતા એટલે નથી કીધું મેં. લે હા, જો ધમો આવ્યો, જેમ કે રામાણી સાહેબના કોચિંગની ફી. આ તું, દીપલો અને પ્રતિક્યો ત્રણેય છે ને ખાલી ભણવામાં ધ્યાન દેજો, બરાબર? અને ઓલો ગોકાણી, આ 4-5 જણાને એટલું જ ખબર હોય છે કે આપણા પેપર કઈ ટેલિગ્રામ ચેનલમાં કેટલા વાગે ચડે છે, આપણા પેપરનો સ્ક્રીનશોટ ક્યાં ચડે છે. આ 4-5 જણાને આ જ ધ્યાન રાખીને બેઠા હોય કે છે મારો ભાઈબંધ કહેતો હતો કે રામાણી સાહેબે ફ્રીમાં લેક્ચર લીધો ને, એટલે મારે એની એપ્લિકેશન નથી લેવી, હું બીજાની લઈ લઉં અને રામાણી સાહેબના લેક્ચર ફ્રીમાં જોઈશ. પણ જોવા દે ને, તારે ક્યાં દા, તને હું પેટમાં દુખે મફતમાં આપણા લેક્ચર જોવે તો? રામાણી સાહેબે ક્યાં લેક્ચરમાંથી બધા લેક્ચર 250 લેક્ચર મફતમાં મૂક્યા છે. જે વિદ્યાર્થીઓ બિચારા એપ્લિકેશન લઈ ન શકતા હોય, બધાની પરિસ્થિતિ સરખી ના હોય બેટા. 999 વાળી સ્કીમમાં ઘણા લોકો આર્થિક રીતે ન પરવડે શકે એમ હોય, તો એના માટે બેટા 1-2 લેક્ચર મૂક્યા હોય અમે લોકો યુટ્યુબમાં ને એમાં, તો તમારે બહુ ટેન્શન નહીં લેવાનું દીકરા એમાં. હા, કારણ કે મને એટલી ખબર પડે, અમારા શેરીમાં શાકભાજી વાળો આવે ને બેટા, એ શાકભાજી વાળો પણ છે ને કે આજુબાજુમાં કોઈ હોય, હા, એ લોકોને શાકભાજી રોજ લેતા જ મીઠો લીમડો મફતમાં આપતો જાય. તો શિક્ષકની પણ કંઈક ફરજ હોય બેટા સમાજ પ્રત્યે. જે છોકરાઓ તૈયારી નથી કરી શકતા એને મેં 100% તો ન આપી શકી, કારણ કે અમારી પાપી પેટ કા સવાલ હે, ઘોડા અગર ઘાસ से दोस्ती करेगा तो खाएगा क्या. અમે 100% બધાને ન આપી શકીએ બેટા, પણ 5-10% તો આપી શકીએ ને દીકરાઓને. હા, 5-10% તમારે સમાજને આપવું પડે બેટા. એમાં કોઈ માર્કેટિંગ કેવું કંઈ ન હોય, એટલા માટે આપતા હોય. નહીં, મારા દીકરા એને એ જ નડ્યો, એ કે તમે બીજાને લેક્ચર બતાવો, અમારું શું થાય? તને 250 કલાક ભણ્યા પછી તારે 50 માર્ક્સ આવતા નથી, જોઈ લે તારી માર્કશીટું. નકે હમણાં બધાને ગ્રુપમાં મોકલું. 250 કલાક લેક્ચર ભર્યા પછી 50 માર્ક્સ 150 માંથી ન આવતા હોય, અને એ પાછી આવી કથા કરતા હોય. હા, તકલીફ એટલે પડે બેટા. હા, તમે કે લેક્ચર ફ્રી ઓફમાં મૂકોમાં નહીં કે લે આ લે એને એમ કે હું રહી જઈશ ને બીજા તું આમે રહી જાયલા. 50 માર્ક્સ હવે ન આવે 250 લેક્ચર ભર્યા પછી, તો તારે રહી જવા સિવાય કઈ વિકલ્પ નથી. હા, જો પાછો વિકેટ ટેસ્ટ સોલ્વ કરાવો. આવા જ ખૂટતા નથી દુનિયામાં, આવા જ ખૂટતા નથી. હાલો હાલો હાલો, અહીંયા આવતા રહ્યો. શું છે એન્જલ ટેક્સ છે? હા, એ બધું છે ને ઘેરે સોલ્વ કરવાનું, આઈથે સોલ્વ કરવાનું. હો, હા, સોલ્વ કરાવી હોત તો એક જ મોક ટેસ્ટ લે આરામથી સોલ્વ કરાવવા. 10 લીધી એનો મિનિંગ કે તમારે ઘરે સોલ્વ કરવાની હોય. હા, ડાઉટ વાળા ક્વેશ્ચન મોકલી દે, એ બધા હું કરાવી દઉં છું, બરાબર? હાલો, ડન દીકરા. તો એન્જલ ટેક્સ અત્યારે લાઇમલાઇટમાં છે, એને પણ તમે લોકો ધ્યાનમાં રાખજો. ક્યાંક પરીક્ષાની અંદર આવી જાય તો તમને ખબર હોવી જોઈએ. ડન દીકરા? ઓકે, બીજું શું લાઇમલાઇટમાં છે?
આવે આવે ઉભા રહ્યો, પાના ફેરવા દ્યો મને એલા. હા, હમણાં તમને લોકોને ખબર હોય આ સાહેબ DICGC લાઇમલાઇટમાં છે. લખો તો DICGC. અત્યારે DICGC લાઇમલાઇટમાં છે. ઇન્ટ્રીમ બજેટ કરવાની જરૂર નથી, એમાંથી કાંઈ નહીં આવે. હા, એ કે મેમ કહેતા હતા કે સોલ્વ કરાવે, પણ મારા વીરા એટલી મગજ અકાલો મારા દીકરાઓ. હા, 1500 ક્વેશ્ચન સોલ્વ કરાવવા તમારો સાહેબ જાય ને તો 3 મહિના નીકળી જાય. હા, એ બધું ક્લાસમાં કરાવેલું છે, ન કરેલું તો જોઈ લેવાનું, પાકું કરવાનું, ચોપડીમાંથી છે, એ બધું સાથે જ કરવું પડે બેટા. ના કરા ન જરૂર ને તેનું તમે કયો તો કરાવું ને બેટા. સોલ્વ કરાવો હોય તો એક મોક ટેસ્ટ કાઢું નહીં કરાવી દો એટલે રાજી ને રાજી છોકરા. 10 ટેસ્ટ પેપરના સોલ્વ થાય બેટા. હાલો, બરાબર છે. DICGC શું છે લખો, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બેટા. અને આની સ્થાપના બેટા DICGC એક્ટ 1961 હેઠળ, આની સ્થાપના DICGC એક્ટ 1961 મુજબ 1978 થઈ. 1978 થઈ. આ કામ શું કરે બેટા, તો તમારા લોકોના જે બેંકમાં અકાઉન્ટ હોય ને બેટા, કોઈ પણ વ્યક્તિના બેંકમાં જમા રકમને વીમો પૂરો પાડવાનું કામ કરે. તમારી રકમ બેંકમાં જમા હોય, કરંટ અકાઉન્ટમાં, સેવિંગ અકાઉન્ટની અંદર, FDમાં, RDમાં, તમને બધાને ઇન્સ્યોરન્સ મળી શકે. કઈ રીતે મળે કે માની લ્યો કે તમારા પૈસા ICICI બેંકમાં પડ્યા છે અને ICICI બેંકના ઉઠામણા થાય દાખલા તરીકે, તો તમને 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે. તમારા બેંકમાં 50,000 જમા હોઈને ભારતની કોઈ પણ બેંક ઉઠે તો તમે ચિંતા કરો માં, તમારા 50,000 સલામત છે. તમારા બેંકની અંદર 4 લાખ રૂપિયા પડ્યા છે અને બેંકો ઉઠી જાય છે, તમે ચિંતા કરો માં, તમને પાછા મળી જશે. એ આપશે, DICGC આપી દેશે તમને. હા, પણ જો તમારા બેંકમાં 6 લાખ રૂપિયા જમા છે અને બેંક ઉઠે, 6 લાખ જમા છે ને બેંક ઉઠે, તો 1 લાખ રૂપિયાનો ધુંબો 5 તો આપી દેશે. 5 આપી દેશે. હા, 5 આપી દેશે. 7 લાખ હોય તો 2 લાખ ગયા, 5 આ લોકો આપે. એટલે 5 લાખથી વધારે રૂપિયા ભેગા થઈને તો અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી નાખવાના, માથાકૂટ જ નહીં. જય સિયારામ. હલો, આ કોમર્સ વાળા આવા હોય. તમારી પાસે 6 લાખ રૂપિયા હોય તો એક બેંકમાં 5 જ રાખવાના, 5 થી વધારે રાખવાના જ નહીં. એક ખાતું ICICI માં, એક SBI માં, એક HDFC માં જમાવટ કરી નાખો, પૂરું. હા, ટેન્શન જ નહીં. અને તમારા ખાતામાં 5 લાખથી વધારે જમા હોય તો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો એમ. હાલી તે હું નીકળ્યા છો. પાછા કે 10 લાખ હોય તો તારા ખાતામાં 10 લાખ રૂપિયા પડ્યા, તું કઈ એકાઉન્ટન્ટ બનવા જા? ન જા દીકરા, ન જા. હાલી નહીં નીકળવાનું. ખૂટતા જ નથી આવા ચારે બાજુ. અને એમાં મારા દીકરા મારા સ્ટાફના બાજુ રીલ્સ બનાવે. હા, સ્ટાફ વાળા રીલ્સ બનાવે કે રામાણી સાહેબના ફેમસ થયેલા ડાયલોગ. હા, પાછી મારામાં ઓલું કોલોબરેટ શું કરે, કોલોબરેશન, ભગવાનને ખબર કંઈક કરાવે. હવે તમારો સાહેબ પાછો અઠવાડિયામાં એક વખત ઇન્સ્ટાગ્રામ ખોલતો હોય. હા, એ કે રામાણી સાહેબના ફેમસ થયેલા ડાયલોગ, એમાં 50% રહી ગયા ભાઈ, 50% રહી ગયા હતા. અને કે રામાણી સાહેબના ડાયલોગ તમે લોકો બોલો તો સારા લાગો. જરાય નહીં હો ભાઈ, એવા વેમમાં રહેતા જ નહીં કે રામાણી સાહેબના ડાયલોગ વાળી તમે રીલ્સ બની તો હારા આમાં ઓરિજિનલ લાગે. જરાય નહીં, ખબર પડી જાય ડુપ્લિકેટ કોપી નકલ કરે છે. ખબર પડી ગઈ બધાને કે નકલ કરે છે. હા, ખબર પડી ગઈ હતી નકલ કરે છે. હા, કાંઈ વાંધો નહીં, બીજી રીલ્સ બનાવજો, બધાય ડાયલોગ આવે એવી.
ઓરિજિનલ ટોનમાં બનાવવાની. હા, ઓરિજિનલ ટોનમાં કરવાની. ચાલો હાલો, અહીંયા અવતર્યો. હા, આ જીગો કહે છે નકલમાં અક્કલ નો, તારામાં બહુ ભૈરી છે તો તું તારું કામ કરીને હારા. જો કે કાંઈક હજી બોલીને ત્યાં મારા દીકરા બે ચાર જાગે હો. કઈ બોયલું નથી ત્યાં બે ચાર જણા જાગી જાય. બોલો. હાલો અવતાર્યો. ડીઆઈસીજીસી વર્તમાનમાં કેટલા રૂપિયાનો વીમો મળે છે તો લખો વર્તમાનમાં આ મર્યાદા. લખજો બેટા, વર્તમાનમાં આ મર્યાદા ₹5 લાખ છે. આમાં વધારો કરવાની વિચારણા હાલે છે, કદાચ થાય તો ન્યૂઝમાં આવશે, પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, 5 લાખ રૂપિયા. સાહેબ આના હેડ કોણ છે અત્યારે? ડીઆઈસીજીસી યાદ રાખી લેજો સર, આના હેડ અથવા તો ચેરપર્સન છે માઇકલ પેટ્રા. માઇકલ પેટ્રા આના હેડ છે બેટા, માઇકલ પેટ્રા. ડીઆઈસીજીસી આવે શેની અંતર્ગત? હવે બેન્કિંગ ને લગતું બધું આવે એટલે સાહેબ શેની અંતર્ગત આવે તો લખી નાખો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, નાણાં મંત્રાલય અંતર્ગત. નાણાં મંત્રાલય અંતર્ગત જ આવે આ બધું. અને ના હેડ માઇકલ પેટ્રા છે. માઇકલ પેટ્રા બીજી એક જગ્યાએ છે, તમને યાદ હોય તો મોનેટરી પોલિસી કમિટી. મોનેટરી પોલિસી કમિટીમાં પણ મેમ્બર છે માઇકલ પેટ્રા. મોનેટરી પોલિસી કમિટી 2016માં લાગુ કરવામાં આવી. ઉર્જિત પટેલ સમિતિની ભલામણથી 6 મેમ્બરની કમિટી છે. 3 મેમ્બર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના, 3 મેમ્બર આરબીઆઈના. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના 3 મેમ્બર અને આરબીઆઈના 3 મેમ્બર. બરાબર, આ યાદ રાખશું બેટા. આરબીઆઈના 3 મેમ્બર, એની અંદર પહેલો આરબીઆઈના ગવર્નર પોતે ખુદ ગબ્બર હશે, બીજા ડેપ્યુટી ગવર્નર માઇકલ પેટ્રા, ત્રીજું રાજીવ રંજન. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના 3 મેમ્બરની અંદર પહેલા અસીમા ગોયલ, બીજા શશાંક ભીડે, નોટ આત્મારામ તુકારામ ભીડે, શશાંક ભીડે, અને ત્રીજા છે જયનાથ વર્મા. 6 મેમ્બરની કમિટી બને. આ કમિટીના ચેરપર્સન તરીકે આરબીઆઈનો ગવર્નર રહે. બહુમતીથી નિર્ણય લેવામાં આવે અને જો નિર્ણયમાં ટાઈ પડે તો કાસ્ટિંગ વોટ આરબીઆઈના ગવર્નર પાસે હોય છે. બરાબર છે. દર 2 મહિને મીટિંગ મળે છે, જુદા જુદા પ્રકારના રેટ નક્કી કરે છે. છેલ્લે આપણે 6 મહિના પહેલા રેટ ભણ્યા હતા. પછી આ મોનેટરી પોલિસી કમિટીએ કે સુધારા કર્યા નથી, એટલે હવે કે નવા યાદ રાખવાની જરૂર નથી. હા, હજી એના એ જ છે. હજી એના એ જ છે. રેપો રેટ 6.5% પૂરું થઈ ગયું, બાકી બધા હતા એમનામ જ. કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. એટલે નવા રેટની માગણી કરીને શરમાવતા નહીં. બરાબર. હા, હમણાં એક બીજો શબ્દ લાઇમલાઇટની અંદર આવેલો છે, લખો કેર ઇકોનોમી. આટલા બધું અપ લેવલ તો તમને નહીં પૂછે. કેર ઇકોનોમી, કેર ઇકોનોમી. સર કેર ઇકોનોમી એટલે હમણાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે ILO, એને હમણાં વાત કરી કે સર કેર ઇકોનોમી છે ને એની આપણે કોઈ ગણતરી કરતા નથી. શું કામ નથી કરતા? કેર ઇકોનોમીની અંદર કોણ આવે તો જે લોકો કેર ટેકર તરીકે કામ કરે છે, તો કેર ટેકર તરીકે કામ કરનાર માતા છે, એ માતા પોતાના બાળકોની કેર ટેકર હોય, પોતાના આ બાળકોની સંભાળ રાખે. આ બધા કેર ટેકર છે બેટા. બરાબર છે. વડીલો જે છે એ વડીલો આની અંદર આવી જશે. પછી સાથે સાથે આની અંદર સર્વન્ટ આવી જશે બેટા. તમામ પ્રકારના સર્વન્ટ આવી જશે. યસ, સર્વન્ટ આની અંદર આવી જશે. કોઈ પણ હોટલની અંદર જે કુક છે, રસોઈયા છે, એ બધા બેટા કેર ઇકોનોમીની અંદર આવશે. હા, કામવાળી બાઈ આપણી ઘરે કામ કરવા આવતી હોય બેટા, એને આપણે જે પગાર આપીએ એને જીડીપીમાં કન્ટ્રીબ્યુશન ગણતા જ નથી. હલો, એનું જીડીપીમાં કન્ટ્રીબ્યુશન નથી ગણતા. ILO એ કીધું કે જો કેર ઇકોનોમીની કાઉન્ટિંગ કરવામાં આવે તો વર્લ્ડની ટોટલ જીડીપીના 9% કેર ઇકોનોમી છે. વિશ્વની જીડીપીના 9% થાય એમ છે. પણ આ કામવાળી બાઈને જે પગાર મળે છે, બાળકોને સાર સંભાળ રાખવાનો એની મમ્મીઓને પગાર આપવામાં આવે. હા, હવાના પોરમાં એક્ટિવા લઈને મમ્મી છોકરાને મૂકવા જતી હોય સ્કૂટર લઈને, હાલ મારો દીકરો મોડું થઈ ગયું.
આ બધી કેરટેકર કહેવાય બેટા. આના જો પૈસા ગણવામાં આવે ને, આના પૈસા ગણવામાં આવે તો 9% થાય સાહેબ જીડીપીના. કામવાળી બાઈ છે, સર્વન્ટ છે, આને જીડીપીમાં ધ્યાનમાં લે. કામવાળી બાઈ થોડી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે, ના કરે સાહેબ. આપણી ઘરે રસોઈયો આવતો હોય એ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે. હોટલનો રસોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરે સાહેબ. આ કેર ઇકોનોમીનો ભાગ છે. ક્યાંક આવે તો ધ્યાન રાખજો પરીક્ષામાં. ક્યાં આવી જાય તો તમારે ધ્યાનમાં આવવું જોઈએ કે આવું કંઈક દુનિયામાં હતું. બરાબર, ચાલો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ડે આવી ગયો, વિન્ડફોલ ટેક્સ આવી ગયો. યસ, આરબીઆઈની એક નવી પહેલ છે પ્રોજેક્ટ નેક્સસ. પ્રોજેક્ટ નેક્સસ, ચાલો લખો તો પ્રોજેક્ટ નેક્સસ. કદાચ આવે ક્યાંય તો પ્રોજેક્ટ નેક્સસ. પ્રોજેક્ટ નેક્સસ શેના કરંટ રેટ આવ્યા? પ્રોજેક્ટ નેક્સસ, બરાબર છે. શેના માટે છે પ્રોજેક્ટ નેક્સસ ખબર છે કોઈને? પ્રોજેક્ટ નેક્સસ શેના માટે છે? સર, ડિજિટલ પેમેન્ટની અંદર દેશની બહાર જે ડિજિટલ પેમેન્ટ આવે છે, યસ, દેશની બહાર જે ડિજિટલ પેમેન્ટ આવે એની અંદર સલામતી રહે અને લોકો સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકે. દેશની બહાર યુપીઆઈ દ્વારા થતું પેમેન્ટ સરળ બને અને પેલું કેવું કહેવાય, સરળ ને હારે કેવું કહેવાય, ઓલું સેફ બને. સરળ અને સલામત રહે તે માટે સરળ અને સલામત યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, ભીમ ને બધું યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરો એની વાત છે. એ પ્રોજેક્ટ નેક્સસ છે, આ યાદ રાખશું. બરાબર છે. આ સુરક્ષિત રહે, સલામત સુરક્ષિત. ટાણે ગુજરાતી શબ્દ યાદ ન આવે. બરાબર છે. ત્યાર પછી 16મું નાણાં પંચ. બરાબર, ચોખવટ કરીને કહી દો કે આ 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા છે એ છે સાહેબ અરવિંદ પનગડિયા. બરાબર છે. નીતિ આયોગમાં પણ હતા સાહેબ. 1/4/2026 થી લાગુ થાય. ક્યારે લાગુ થશે? 1/4/2026 થી. હજી તમે 2024 જીવો છો હારાવ. એટલે તમને એવા સવાલ ન પૂછે કે હાલમાં કેટલામું નાણાં પંચ ચાલુ છે, અને હાલમાં પૂછે તો 15મું જ લખવાનું હોય. હલો, અમુક લોકોના સવાલ હતા કે એમાં બહુ કન્ફ્યુઝન થાય છે કે શું કરવાનું. હવે એમાં કન્ફ્યુઝન થાય તો તમારા નસીબે લ્યા. હાલમાં પૂછે તો 15મું લખી કે 16મું લખી? તો હાલમાં પૂછે તો મારે કેવું તો 20મું લેખ 20મું. આવા સવાલ જેને થાય તો 20મા નાણાં પંચ વખતે જ પરીક્ષા પાસ કરશે. હા, હાલમાં પૂછે તો 15મું જોઈએ બેટા. 15મું જોઈએ, પૂરું થઈ ગયું. હા, પૂરું થઈ ગયું. 15મું હાલમાં છે બેટા. અને 15મું નાણાં પંચ છે એનો સમયગાળો વધારી દીધો છે. ક્યાં સુધી? 31/3/2026 સુધી, જે 6 વર્ષ હતા. પેલા 5 વર્ષના હતા. 15મું નાણાં પંચ છે, બરાબર છે, એ ક્યાં સુધી ચાલશે? 31/3/2026 સુધી ચાલશે. અને એના અધ્યક્ષ એન કે સિંહ સાહેબ હતા. બરાબર, આના અધ્યક્ષ હતા એન કે સિંહ સાહેબ હતા. નંદકિશોર, એન કે એટલે નંદકિશોર સિંહ. આના અધ્યક્ષ હતા 15મા વાળાના. બરાબર, બસ પૂરું થઈ ગયું. 15મું પાકું કરવાનું. 16મો શબ્દ આપીને કે કોણ અધ્યક્ષ બન્યા તો એ જ પૂછી શકાય. એમાં જાજુ ન પૂછાય. એમાં કે ગોટે ચડવાની જરૂર નહીં. કેટલામું હાલે છે તો પૂછે કેટલામું લખવાનું. હવે કેટલામું હાલે એવું થોડું, તો 15મું જ લખવાનું હોય. અને પાછા લખીએ કે એમાં કન્ફ્યુઝન થાય છે કયું લખવું. 26 પછી પરીક્ષા આપ તો લખજો 16મું એમ. હો, બાકીના 15મું લખજો. લાવો. બરોબર. હા,
હાલો, 18મી લોકસભા પૂછે તો GS માં પોલિટીમાં આવડતું હોય તો પૂછે, નહીતર ન પૂછે. એ પોલિટીનો વિષય છે. ઓમ બિરલાને બધા ઓળખે છે, પાછા સ્પીકર બનાવ્યા. હવે એ બધું પોલિટી, નાના સવાલ પછી અહીંયા ન લખવાના હોય કંઈ. એના પ્રશ્ન આમાં પૂછાય ને એના જવાબ આમાં ન લખાય. નકટા માણસો લખ્યાના જવાબને પ્રશ્નમાં. હાલો, બરાબર. હા, તે બીજું શું કરવાનું? હા, વિચિત્ર આડાવડા આવડચંડા પ્રશ્ન કરે શું કરવાનું? બરાબર. ચાલો, હજી એક શબ્દ છે વિલફુલ ડિફોલ્ટર્સ. આ હમણાં લાઇમલાઇટમાં હતા. વિલફુલ ડિફોલ્ટર્સ. વિલફુલ ડિફોલ્ટર્સ કોને કહેવાય? અહીં નવું મંત્રીમંડળ મારો દીકરો GS માં આવે એમાં કરી લેજો. હું નહીં ભણાવું કે નવું મંત્રીમંડળ ક્યાં આવ્યું. આ પૂછાય તો કરી નાખવાનું હોય, બીજું હોય શું એમાં કઈ? હાલો, તને વિલફુલ ડિફોલ્ટર્સ આવડતા તો કેમ આ દીકરો? હાલ, પછી આપણે તારા પ્રશ્ન જવાબ આપીએ. અહીંયા જે હાવ નવું નવું આવે ને એ મારા દીકરાને પૂછવું એ ખબર નથી. હા, મહત્વનું અહીંયા કરાવી એમાં એનું ધ્યાન નથી મારા દીકરાઓને. આ ટેલિગ્રામ ચેનલ વાળા રઘવાયાથી આવી ને, આ કરી નાખજો મોસ્ટ MP, આ કરી નાખજો મોસ્ટ MP. મારા વીરા પોલિટી, હિસ્ટ્રી, જીઓગ્રાફી બધામાંથી 2-3 સવાલ પૂછવાના છે. 2-3 સવાલમાં કઈ કૂચે ન મરવાનું. આવી ગયા બેઠે બેઠા આવી જાય. વિલફુલ ડિફોલ્ટર્સ કોને કહેવાય? લખો, એની અંદર લખો. લોન ચૂકવવાની ક્ષમતા ધરાવતા હોય. લોન ચૂકવવાની ક્ષમતા ધરાવતા હોય. લોન ચૂકવવાની ક્ષમતા ધરાવતા હોય પરંતુ જાણી જોઈને ન ચૂકવે. જે લોકો લોન ચૂકવવાની ક્ષમતા ધરાવતા હોય પણ જાણી જોઈને ન ચૂકવે એને વિલફુલ ડિફોલ્ટર્સ કહેવાય. બરાબર. હા, કેપેસિટી છે પણ ભરવું નથી. હમણાં ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ બહાર પડ્યો. હમણાં ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ કદાચ કોઈના ધ્યાનમાં આવે. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ્સ કોણ બહાર પાડે એ પૂછી શકે. તમે યાદ રાખી લેવાનું, વર્લ્ડ બેંક બહાર પાડે. કોણ બહાર પાડશે? વર્લ્ડ બેંક. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ વર્લ્ડ બેંક બહાર પાડે. વર્લ્ડ બેંક આવે તો ધ્યાન રાખવાનું. હમણાં બીજું WMA લાઇમલાઇટમાં હતું. WMA બેન્કિંગ વખતે ભણ્યા હોય. વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સીસ. વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સીસ 1997 માં શરૂ થયા હતા. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર RBI પાસેથી ઉછીના લે. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર RBI પાસેથી ઉછીના લે. RBI પાસેથી લોન લે. એની મર્યાદા એક હમણાં વધારી. રાજ્ય સરકારની મર્યાદા વધારી. કેન્દ્ર સરકાર કેટલા ઉછીના લઈ શકે? 1,20,000 કરોડ. અને રાજ્ય સરકારની મર્યાદા 47,000 કરોડ હતી, વધારીને કરી 60,118 કરોડ. 60,118 કરોડ ઉછીના લઈ શકે રાજ્ય સરકાર, એનાથી વધારે નહીં. બરાબર. કયા વ્યાજ કેટલા દિવસ માટે મળે? સર 90 દિવસ માટે મળે. 90 દિવસ માટે મળે. જો દિવસો વધી જાય
તો તેને WMA નો કહેવાય, તેને ઓવરડ્રાફ્ટ કહેવાય. શું કહેવાય? ઓવરડ્રાફ્ટ કહેવાય. અને ઓવરડ્રાફ્ટ ઉપર વ્યાજનો દર છે, હા, ઓવરડ્રાફ્ટ ઉપર વ્યાજનો દર, જેના પર વ્યાજ દર રેપો પ્લસ 2% હોય. રેપો પ્લસ 2%. અને આ બધા ઉપર કયો વ્યાજનો દર લાગુ પડે? રેપો રેટ. બે ઉપર વ્યાજનો દર કયો? રેપો. રેપો. બરાબર. રાજ્ય સરકાર માટે કીધું હતું બેટા આપણે કે રાજ્ય સરકાર જો સરકારી જામીનગીરી ગીરવે મૂકે તો એને 1% ઓછા વ્યાજના દરે પણ મળે, જેને સ્પેશિયલ કહેતા હતા. સ્પેશિયલ બે પ્રકારના હોય, એક સામાન્ય હશે અને બીજું સ્પેશિયલ હોય. સ્પેશિયલ માત્ર રાજ્ય સરકાર માટે મળે. રાજ્ય સરકારને જામીનગીરી સામે જામીનગીરી ગીરવે મૂકે તેની સામે 1% ઓછા વ્યાજે, એને સ્પેશિયલ કહેવાય. હા, એ પણ રાજ્ય માટે છો, કેન્દ્ર સરકાર માટે નથી. એ કેન્દ્ર સરકાર માટે નથી. બરાબર. પછી હજી એક શબ્દ છે બેટા, પેટ્રો ડીઝલ, સોરી પેટ્રો ડોલર. પેટ્રો ડોલર સિસ્ટમ અથવા પ્રણાલી છે. સર, પેટ્રો ડોલર પ્રણાલી એટલે શું થાય? પેટ્રો ડોલર વિશ્વના કોઈ પણ દેશ જ્યારે ક્રૂડ ઓઇલની ખરીદી કરે ત્યારે એનું પેમેન્ટ હંમેશા ડોલરમાં કરવામાં આવે, અને પેટ્રો ડોલર કહેવાય. લખી નાખો. વિશ્વના કોઈ પણ દેશમાં પેટ્રોલ ડીઝલ ની ખરીદી US ડોલરમાં જ કરવાની પ્રથા, US ડોલરમાં જ કરવાની, એને પેટ્રો ડોલર કહેવાય. બરાબર. બીજા સાર્ક અને બીમસ્ટેક ને બધું છે, પણ એ આપણે કે આપણા સિલેબસમાં લખ્યું નથી. હા, એ સિલેબસમાં લખ્યું નથી એટલે આપણે જરૂર નથી એને કરવાની કઈ. સાર્ક, બીમસ્ટેક, બ્રિક્સ એ સિલેબસમાં એને લખ્યું નથી, પણ બ્રિક્સમાં 5 નવા દેશ આવ્યા છે. એક PDF તમને મોકલીશ, એ તમે જોઈ લેજો. ચર્ચા નથી કરતા આપણે બેટા. હા, એક PDF મોકલી આપીશ, એની બેઝિક લખાણી, એ ખાલી જોઈ લેજો. બરાબર. ટેક્સ રિઝિયમની અંદર બેટા, ટેક્સની અંદર જૂના અને નવા ટેક્સ બધાને ખબર છે. જૂના ટેક્સ અને નવા ટેક્સ, આ ટેક્સના જે સ્લેબ છે, ટેક્સના સ્લેબની અંદર નવા સ્લેબ આપણે યાદ રાખશું. એ વાત થઈ ગઈ છે. પછી એમ ન કહેતા સર ચોપડીમાં ઓલા છે ને ફલાણામાં ઓલા છે, ઢીકડા છે, પૂછડા છે. અગાઉ પણ કીધું હતું, લેક્ચરમાં સૌથી છેલ્લે જે કરાયું હોય ફાઇનલ ગણવાનું હોય. ચોપડી વરદી પહેલાની હોય, બજેટ પહેલાની, તો બજેટમાં નવા આવ્યા હોય. 0 થી 3 લાખ છે, એની અંદર નીલ છે. બરાબર છે. 3 થી 6 લાખ એમાં કેટલા ટકા? 5%. બરાબર. 3 થી 6, 6 થી 9 લાખ 10%, 9 થી 12 લાખ 15%, 12 થી 15 લાખ 20%, અને 15 થી વધુ એમાં સીધો 30%. આ નવો ટેક્સ સ્લેબ છે. આ નવો ટેક્સ સ્લેબ છે. બરાબર. જે ઓલ્ડ હતા એ ઓલ્ડ ને હવે યાદ રાખવાના. ઓલ્ડ એટલે સાવ પહેલેથી જે ઓપ્શનમાં આવ્યા રાખે છે એ, અને સાવ ઓલ્ડ એટલે કયા કે 0 થી 2.5 લાખ હતા એમાં 0. બરાબર. ઈ આવડા સ્લેબો, ઓલા ગયા બજેટ વાળા નહીં, જૂના એટલે સાવ જૂના. 2.5 લાખ થી 5 લાખ એની અંદર 5%, પછી 5 થી 10 લાખ એની અંદર 10%, સોરી 5 થી 10 માં સીધા 20%, 10% નીકળી ગયા હતા.
20% અને 10ની ઉપર હોય, 10થી ઉપર હોય તો સીધા 30%. બરાબર, સીધા 30%. અહીંયા ઓલા સિનિયર સિટીઝન, સુપર સિનિયર સિટીઝન આવે. જૂનામાં આવે સિનિયર સિટીઝન હોય તો એને 2.5 લાખની જગ્યાએ 3 લાખની છૂટ, અને સુપર સિનિયર સિટીઝન હોય તો 2.5 લાખની જગ્યાએ 5 લાખની છૂટ જૂનામાં છે. બરાબર, 87A મુજબનું રિબેટ છે. 87A મુજબનું રિબેટ આમાં 7 લાખ રૂપિયા છે. 7 લાખ રૂપિયા સુધી. આમાં 5 લાખ રૂપિયા સુધી હતી. 87A 5 લાખ રૂપિયા સુધી. 12,500 નો માં 25,000, બેમાંથી જે ઓછું હોય તે. હવે પાછા એવા સવાલ પૂછે, જૂના પૂછાય. બેટા મારે તો પેપર કાઢવાનું નથી એટલે મને ખબર કેમ પડે પૂછાય કે ન પૂછાય? આવા વિચિત્ર સવાલ શું કરવા હોય દીકરા? બે યાદ રાખી લેવાના બેટા, જે પૂછાય એ. બાબુ આવું ન ઝીણું ઝીણું ન વિચારો બેટા, તમે આમાં ઉલઝા રહ્યો. હાલો, બરાબર, ચાલો. આ ટેક્સ સ્લેબ છે બેટા, એ પણ યાદ રાખશું. હવે ઇફકોના ચેરમેન તરીકે અત્યારે દિલીપ સંઘાણી સાહેબની નિમણૂક થઈ છે. ગુજરાતના છે, પેલા હતા જ. બરાબર છે, તો એક યાદ રાખી લેજો, ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી. ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી. બરાબર, ડન. પછી હમણાં 2 કંપનીઓ જે છે એને તાજેતરની અંદર, એટલે કે મે મહિનાની અંદર, સાહેબ ભારતની નવરત્ન કંપની, નવરત્નના સ્ટેટસની જાજી જરૂર નથી. ભારતમાં હાલમાં આ નવો છેલ્લો ડેટા જે અત્યારે અવેલેબલ છે એ લખી નાખજો. ભારતમાં હાલમાં મહારત્ન કંપની કેટલી, આ નવરત્ન કેટલી અને મિની રત્ન કેટલી? જો કે આના પ્રશ્ન જીપીએસસી વાળા પૂછે છે પછી રદ કરે છે, કારણ કે એ લોકો ક્યારેય છે ને અપડેટ નથી રહેતા, પરીક્ષામાં અપડેટ નથી રહેતા. લખો, ભારતમાં અત્યારે મહારત્ન કંપની છે એ ટોટલ 13 કંપની છે. નવરત્ન કંપનીની સંખ્યા અત્યારે થઈ ગઈ છે 20. હલો, 20. મહારત્ન નવરત્ન થઈ ગઈ છે 20. છેલ્લે 2 કંપની IREDA, ભારત દેશની અંદર છેલ્લે 2 કંપની IREDA, બરોબર, IREDA, અને બીજી હુડકો. આ હુડકો શબ્દ સાંભળ્યો હશે ઘણા, હુડકો. ઓલા હુડકોના ક્વાર્ટર ન હોય, બધે હોય છે. હા, હાલો, એ 2 કંપનીઓ નવી નવરત્ન કંપનીમાં એડ થઈ છે. રિન્યુએબલ એનર્જી એન્ડ ડેવલપમેન્ટ એજન્સી. લખી નાખો ફૂલ ફોર્મ આનું, રિન્યુએબલ એનર્જી એન્ડ ડેવલપમેન્ટ એજન્સી. રિન્યુએબલ ઇન્ડિયન છે, રિન્યુએબલ એનર્જી એન્ડ ડેવલપમેન્ટ એજન્સી. અને બીજી હુડકો. હુડકોના ફૂલ ફોર્મ તો આવડે ને, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન, હુડકો. આ બેયને નવરત્નમાં સમાવેશ કર્યા છે. આ તાજેતરની નવરત્ન છે, કદાચ પૂછે તો યાદ રાખજો, તાજેતરમાં નવરત્નમાં આપેલ. બરાબર છે. અને મિની રત્ન થઈ ગઈ છે અત્યારે ટોટલ 65. મિની રત્ન 65 છે બેટા, બરાબર. નાણા પંચની તો વાતો કરી, બાકી તો ઘણા બધા ઓલા વિચિત્ર સવાલ છોકરાને આવતા હતા કે આંતરિક કિંમત 150 હોય. હા, એ સવાલ હતો. લ્યો, મને દાંત આવે ક્યારેક ક્યારેક. આંતરિક કિંમત 150 હોય, વાજબી કિંમત 175 છે, તો બજાર કિંમત કેટલી?
હવે આ સવાલ એવો હતો કે સરને કહેજો ને સોલ્વ કરાવે. હા, આ સવાલ એ છો કે સરને કહેજો આમાં ડાઉટ છે કે આ સોલ્વ કરાવે. લેક્ચર જોવો હારાવ. હલો, ખબર પડે ને આમાં શું આવે. આ સવાલનો જવાબ કે સરને કહેજો સોલ્વ કરાવે કે આ પ્રોબ્લેમ છે. હવે આમાં પ્રોબ્લેમ હોય તારે લાઈફમાં પ્રોબ્લેમ થાય મારા વીરા. લેક્ચર જો ચોપડા વપડા ખોલવાના બેટા, નોટ્સ જોવાની. આપણે શું લેક્ચર લખાવતા તમને કીધું ને ચોપડા બનાવો, નોટ્સ બનાવો. એ તમારી નોટ્સ તમે વાંચો ને તો વાંધો નહીં આવે. શું તમને છે ને નોટ્સ લખેલું કામ લાગશે. હા, આખા ગામની તમે લોકો પીડીએફ જો કરશો તમે પાસ નહીં થઈ શકો હો. નોટ્સ જોવી નથી ને આખા ગામની પીડીએફ ગોતવી છે. ક્યાંથી પીડીએફ મળે, ક્યાંથી ઝેરોક્સ મળે. લઈ લો પીડીએફ ને લઈ લો ઝેરોક્સ, લેતો આવી જા. હાલી નીકળ્યા છે. હા, હાલો બોલો તો શું બોલો તો પતી ગયું ભાઈ, પતી ગયું બધું. એક જ વખત બોલવાનું હે બેટા. હા, આમાં વંશ મોર ન હોય. આ ગીત ગાતા હતા. હાલો, હા તો નવરી પ્રજા છે. હા, આમાં 200 રૂપિયા આવે મારા વીરા. આમાં છે ને જો આમ સૂત્ર આવે વાજબી કિંમત બરાબર સૂત્રમાં આવે આંતરિક, એમાં વત્તા કરવાની તમારે બજાર અને ભાગ્યા 2. હવે જો મારા વીરા તમને છે ને વાજબી કિંમત આપી હતી 175, આંતરિક કિંમત આપી હતી 150 રૂપિયા. તમારે છે ને મારી દીકરો બજાર કિંમત શોધવાની છે હો લિયા. અહીંયા તમારે લખી આલવાનું બજાર કિંમત. છેદમાં હતા 2 હતા ને બેટા, તો જો આ છેદમાં 2 છે, આ બાજુ જશે તો ગુણાકારમાં આવશે હો. અને છેદમાં 2 ગુણાકારમાં આવે 350 રૂપિયા થશે. 175 ગુણ્યા 2 કરવાના, 350 રૂપિયા થઈ ગયા. બરાબર આવે 150 અને પ્લસ બજાર કિંમત. હવે જો બેટા બજાર કિંમત શોધવી હોય ને તો 150 અહીંયા પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ થશે. અને 350 માંથી માઇનસ થશે ને તો 200 રૂપિયા વધશે. એટલા માટે મારો દીકરો જવાબ છે ને 200 રૂપિયા આવશે હો. તમને એમ લાગે નહીં કે મારે સાહેબ દાખલો સોલ્વ કેમ ના કરાવ્યો, તો મેં કરાવી આલ્યો હો. હાલો, શું થયું આમાં? આ બધા દાંત છે ના કાઢે છે. લે અમસ્તા હૈશે. હાલો, હા કે તમે બોલો એના બોલો. હવે તો એનો સાહેબ બોલે એના દાંત આવે મારા દીકરાનો. આવા છોકરા હોય, આવા છોકરા સાહેબ બોલે એના દાંત આવે તમને. બોલો લ્યો, ક્યાંથી શીખીએ એવા આવું? ફરીથી સમજાવો. હા, ઘરનું એડ્રેસ વોટ્સઅપ કરી આપો, ઘરે આવીને સમજાવી જાવ પાછું. મારા દીકરા કે ફરીથી સમજાવો. બોલો, વોટ્સઅપ કરી દો એડ્રેસ. વોટ્સઅપ હાલી નીકળ્યા છે મારા દીકરા. ચાલો, બરાબર. એ કે સર પછી ફર્નિચર ખરીદીની નોંધ ભૂલથી કે ખરીદ નોંધમાં લખી હતી. ફર્નિચર ખરીદીની નોંધ ભૂલથી તમે ખરીદ નોંધમાં લખો. આ ફર્નિચર, આ ખરીદીની નોંધ એ ભૂલથી શેમાં લખી? ખરીદ નોંધમાં લખી. સાહેબ બહુ સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કીધેલું હતું કે જ્યારે તમે પેટા નોંધોની કોઈ પણ ભૂલ હોય, પેટા નોંધો, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત નોંધ, સાહેબ એ બધાને જ્યારે પેટા નોંધો આવે ને ત્યારે એને કહેવાય મૂળ ચોપડો લખતી વખતે, મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ કહેવાય. બેટા આને સિદ્ધાંતની ભૂલ ના કહેવાય. સમજાયું તું દીકરા? સમજાયું તું? ગોટે ના ચડો અત્યારે તમે, બરાબર? હા, ગોટે નહીં ચડને કા, નહીં તો લોચા હોને કા. હાલો, ડન. તો આવા બધા મુદ્દા છે. બાકીના તમારા જે પ્રશ્નો હતા, ક્વેશ્ચન હતા, એ બધાને સોલ્વ કરીને સમયાંતરે આપણે મૂકતા રહેશું હો બેટા. હા, એપ્લિકેશનમાં ટેસ્ટ આપ્યા પછી બીજે દિવસે થોડી બતાવે. એક જ દિવસની ટેસ્ટ હતી બેટા, 10 દિવસ 10 ટેસ્ટ.
બધી સૂચના એપ્લિકેશનમાં તમને મેસેજમાં આપેલી છે, તમે મેસેજ વાંચતા જાઓ. હા, જે તે દિવસે જે ટેસ્ટ હોય એ જ ઓપન થાય. સૂચના આપેલી છે, મેસેજ આપેલા છે, વિડીયો બતાવેલો છે. હા, પછી ખોલશી. પૂરું થઈ ગયું, પછી ન ખુલે. હવે પૂરું થઈ ગયું. એમાં જે તે દિવસની ટેસ્ટ જે તે દિવસે મહિના દિવસ પહેલા કીધું હતું કે જુલાઈ મહિનામાં ટેસ્ટ ચાલુ થશે, રેડી રહેજો. હવે રેડી ન હોય તો શું કરવાનું? હા, કે રીઓપન કરજો. વાંચો ને હારો, વાંચવામાં ધ્યાન દેતા નથી. કટ ઓફ કેટલું રહેશે? પરીક્ષા લેવા દેજી, ગામ વૈસું નથી, લૂંટારું આવીને ઉભા રહી ગયા. કટ ઓફ કેટલું રહે? પરીક્ષા તો આવવા દો બેટા, પરીક્ષા આવે પછી કટ ઓફ ની નક્કી થાય. પરીક્ષા પહેલા કટ ઓફ ક્યાંથી આવે? હા, પીડીએફ મોકલજો ને ફલાણું ઢીકડું પૂછડું ને એ કંઈ કરવાનું થતું જ નથી. ટેસ્ટ બધી છે એપ્લિકેશનમાં જ રહેશે. રીઓપન કરવામાં આવશે તે તમને સૂચના આપવામાં આવશે. ટેસ્ટની કોઈ પીડીએફ કોપી તમને મોકલવામાં નહીં આવે. હા, એપ્લિકેશનમાં હશે, એમાં જોઈ લેવાની. હા, કોઈ પીડીએફ હા એપ્લિકેશનમાં હશે. રીઓપન ક્યારે કરશું એમ નક્કી કરશું. બાકી પીડીએફ આપો ને ફલાણું આપો ને ઢીકડું આપો ને એવું પૂછી શરમાવતા નહીં. બરાબર? હા, ટાણે જાગે નહીં, હવે પાછા જાગે. હા, પ્રતિજ્ઞો કે 75 રહે. હારા ડાભોડિયા, તારે 15 માર્ક્સ આવે છે ને તું 75 ના કટ ઓફ ની વાતો કરસ. 75 તારે જ ભેગું નહીં થાય. ના, સીબીઆરટી તમને મેસેજ કરતી તો એનું આયોજન નહીં કરીએ, કારણ કે એક જ સેન્ટર ગાંધીનગર છે કે જે ગાંધીનગર સેન્ટરમાં સીબીઆરટી લોકો લઈ શકે એમ છે. બાકી એકે સેન્ટરમાં સીબીઆરટી લોકો લેવાની ના પાડે છે. હા, કોઈ કોમ્પ્યુટર ક્લાસવાળા પાસે છે જ નહીં, એના સોફ્ટવેર જ નથી. આ એપ્લિકેશનમાં આપો, અહીંયા કોમ્પ્યુટરમાં આપવાની, અહીંયા એપ્લિકેશન મોબાઈલમાં આપવાની, બીજો જાજો ફરક નથી. એ ચિંતા ના કરો. હા હા, પીટી પાસ થયા નથી, મેથ્સની બુક આપશો? હા, મેં કીધું ને ગામ વહતું નથી, લૂંટારું આવીને ઉભા રહી જાય. એ મારા વીરા છે, અત્યારે કરવાનું છે કરો, પેલા કરવાનું. ગાંધીનગર એક જગ્યાએ ન હોય બેટા, રાખવી તો આખા બધા વિદ્યાર્થીઓને ભેગું થાય એમ રખાય. હા, એકને ગોળ ને એકને ખોળ એવું ન હાલે. હા, આમ બધી જગ્યાએ તપાસ કરી લીધી બેટા, બધી જગ્યાએ આટા મારી એવા. એ લોકો એમ કે તમે તમારી એપ્લિકેશન ચાલુ કરી દો, એપ્લિકેશનની ટેસ્ટ અમે છોકરાઓને કોમ્પ્યુટરમાં આપવા દઈ. હવે કીધું એપ્લિકેશનની ટેસ્ટ મારો છોકરો મોબાઈલમાં આપે જ છે, તમે અહીંયા માઉસના આધારે ક્લિક કરાવો, અહીંયા છોકરો આંગળીથી ક્લિક કરે, જાજો ફરક ન પડે. આ એપ્લિકેશન થોડી એના દિવસમાં ખોલવા દેવાય. એના સર્વરમાં આપણી એપ્લિકેશન ખોલે, પછી ગામ આખા વિડીયો વેચે 50-500 રૂપિયામાં. એ ધંધો ન કરે ને, આપણી એપ્લિકેશન છે જ, અને એમાં 10 છે દર, ખાધી નહીં ખૂટે. બરાબર? હા, ડન. ના, આપણે એવું કંઈ કરવું જ નથી. હાથે કરીને આપણા પેપર, આપણી એપ્લિકેશન, આપણા લેક્ચર પીડીએફ આખા ગામમાં ફરે એવું હાથે કરીને કાંઈ નથી કરવું આપણે. હો, હા, હજી બીજી 10 દેજો. 10 આપી ઘણી થઈ ગઈ હો. પછી આમાં અને પીઝા 2 ખવડાવે તો હજી બીજા 2 આપો. કા પાર્સલ કરવા છે? ખાવાતું એટલું જ ખાવાનું, પીઝા 2 જ ખાવાના હોય. એમ ટેસ્ટ 10 જ દેવાની હોય. હાલો, અહીંયા આવતા રહ્યો. હા, બસ રોતા નહીં કે રોતા વાળી નો થવા, તારે રોવાનો વારો આવવાનો છે પરીક્ષામાં, ધ્યાન રાખજે. જો હખનો ન રહ્યો તમા તો તારે રોવાનો વારો આવવાનો છે, ધ્યાન રાખજે તું પરીક્ષામાં. 28 તારીખે રાત્રે તને, પ્રતિજ્ઞાને, દીપલાને, ગોકાણીને, આ 10 બાજને તું સ્પેશિયલ હું રૂબરૂ ફોન કરવાનો છું. હા, નવરત્નો હતા ને આપણે, એ બધાને રૂબરૂ હું પોતે ફોન કરીશ. પેપર કેવું ગયું એમ જોતું દીકરા, ધ્યાનમાં જ છો, બોલવા જેવા નહીં રહેવા દો તમને એકીને. જો પેપર ખરાબ ગયા ને તો ના, એ કે બાપુ ડાયો છોકરો જી, આના જેવો નથી. એ બિચારાને તમે ખોટો બદનામ કરી નાખ્યો, ખાલી લાલ પાણી કરે, એની બીજી માથાકૂટ નહીં. આ તો 4-5 તો નંગ છે આપણે બધાને. મારે નાના નોબેલ પારિતોષિક આપવા જ છે, આપણે પડ્યા જ છે. હાલો હાલો, જો તમો કે યુપીએસસી વાળા રાહ જોવે તો મારી રાહ જોવે, તારી થોડા રાહ જોવે છે. તું સક્કટેટી ખાન મજા કર,
તારો તો વારો 28 તારીખે છે દીકરા. જોતું જો પેપરમાં આડાવડું થયું દીકરા તને સુરતમાં આવીને લમધારવાનો, જો ધ્યાન રાખજે. હા, સુરત આવીને ઘૂસતાવાનો છું, તને ધ્યાન રાખજે તું. હા, એ આ 3-4 જણા તો ગયા જ છો. જો પેપર ખરાબ ગયા, રામાણી સાહેબને દેખાતા કે મારી મને પાડી દેવાના છે બધાને. હાલો, અહીંયા સુધી આપણે રાખીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરાવો છે. શરૂઆતમાં જે તમને સૂચના આવી વિડા સૂચનાને ફોલો કરતા રહેજો. અહીંયાથી જેટલી સૂચના મળે છે એને ફોલો કરો. બસ બિંદાસ રહ્યો, રિલેક્સ રહ્યો. જેટલું થઈ ગયું એને રિવિઝન કરો. ક્વેશ્ચન MCQ ટેસ્ટની અંદર નથી આવડતા અથવા ડાઉટફુલ વાળા છે, સ્ક્રીનશોટ પાડીને મોકલી આપો. બધાનું સોલ્યુશન તમને એક સાથે મળી જશે. લઈ જશે. વારંવાર તમારી નોટ્સ છે એને રિવિઝન કરવા માંડો. ક્લાસ નોટ્સને રિવિઝન કરો, નવું ગોતવા ના બેસો. ક્લાસ નોટને રિવિઝન કરો, નવું ગોતવાનો બેસો. અને છેલ્લે MCQ ગોખતાની રટ્ટો ન મારતા, કારણ કે બેઠે બેઠા MCQ કોઈ દી ક્યાંયથી પૂછાતા નથી. MCQ માં રટ્ટો ન મારો. MCQ તમારી માત્ર પ્રેક્ટિસ માટે હોય છે, તમારી ટેસ્ટ માટે હોય છે. આવડે છે તો ઠીક છે, નથી આવડતું તો ક્વેશ્ચન શું કામ આવ્યો જવાબ એ પાકું કરી નાખો. વાત થઈ ગઈ પૂરી. કન્સેપ્ટ ક્લિયર રાખજો. વળી પાછા પરીક્ષા પહેલા 3-4 વખત હજી પાછા મળશું અને મળતા રહેશું. બરાબર છે? ચાલો, અહીંયા સુધી આજે રાખી છે. વધુ પાછા નેક્સ્ટ વીકની અંદર અથવા તો આવતા 2-3 દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. નવા મુદ્દા સાથે, નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે અને નવા 2-4 નાટક કરતા એ લોકોને 2 શબ્દ કહેવા માટે પાછા મળતા રહેશું. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ચલે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ. ઓલ ધી બેસ્ટ.